नारायणः परो व्यक्तात् अण्डमव्यक्तसम्भवम् अण्डस्यान्तस्त्रि मे लोकाः सप्तद्वीपा च मेदिनी। श्रीभगवानुवाच इदं शरीरं कौन्तेय क्षेत्रमित्यभिधीयते एतद्यो वेत्ति तं प्राहुः क्षेत्रज्ञ इति तद्विदः। क्षेत्रज्ञं चापि मां विद्धि सर्वक्षेत्रेषु भारत। क्षेत्रक्षेत्रज्ञयोर्ज्ञानम् यत्तज्ज्ञानं मतं मम। इदं शरीरं कौन्तेय क्षेत्रम इति अभिधीयते। हे कौन्तेय शरीर જેનો ઇદમ આ એમ કરીને નિર્દેશ કરવામાં આવે છે એવું જે આ શરીર છે એટલે કે સૂક્ષ્મ સ્થૂળ શરીર અને સૂક્ષ્મ શરીર ક્ષેત્રમ ઇતિ અભિધીયતે એને ક્ષેત્ર કહેવામાં આવે છે। એતદ્યો વેત્તિ તમ પ્રાહુઃ ક્ષેત્રજ્ઞઃ ઇતિ તદ્વિદઃ પ્રાહુઃ। અને આ શરીરનો જે જ્ઞાતા છે એને જ્ઞાની પુરુષો ક્ષેત્રજ્ઞ કહે છે। પહેલા શ્લોકમાં ભગવાને આ ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞનો કે દૃક દૃશ્યનો આત્મા અનાત્માનો વિવેક સમજાવ્યો કે અહીં જે ટૂંકમાં જેને હું કહું છું આ વિવેક આપણા શરીરના સંદર્ભમાં સમજાવવામાં આવે છે। આમ તો આપણે જાણીએ છીએ કે આ બધું જ જગતના બધા પદાર્થો જે ક્ષેત્ર છે અર્થાત મારા જ્ઞાનનો વિષય છે એ સર્વ વિષયનું હું જ્ઞાન જાણનાર છું, જ્ઞાતા છું। પણ જ્ઞાતાના વિષયની અંદર કંઈક ભ્રમ જે સેવાઈ રહ્યો છે એના સંદર્ભમાં ભગવાન કહે છે અર્જુન આ શરીર જેને તો આત્મમાન જે પણ ક્ષેત્ર છે અર્થાત એ પણ જ્ઞાનનો વિષય છે એટલે કે આ હુંની અંદર પણ આવી રીતે ક્ષેત્ર ક્ષેત્રજ્ઞ કે દ્રષ્ટા અને દૃશ્યનો કે આત્મા અનાત્મા વિવેક કરવાની આવશ્યકતા છે। આ હું કે અહંકાર પણ આત્મા અને અનાત્મા કે દૃશ્ય અને દ્રષ્ટા કે ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ એવાના સંયોગનો બન્યો છે। અંતેથી હુંની અંદર કે અહંકારની અંદર પણ આ બે જે તત્વો છે એને જુદા પાડવાની જરૂર છે કારણ કે આત્મા અનાત્માનો વિવેક ન થવાના કારણે ન થતો હોવાને કારણે અનાત્માને ક્ષેત્રને આત્મા માનતા હોવાને કારણે એ ક્ષેત્રની અર્થાત અનાત્માની પ્રકૃતિની બધી મર્યાદાઓનો આત્મા પર અધ્યારોપ થાય છે અને એમ કરીને મનુષ્ય હંમેશા અલ્પતાનો મર્યાદાની લાગણી પીડાઈ રહ્યો છે। આ સતત આ પ્રકારની પીડા કે હું અલ્પ છું, મર્યાદિત છું, હીન છું, દીન છું, દુઃખી છું, આ પ્રકારની લાગણી સતત મનુષ્યને પીડી રહ્યો છે એમનો સંસાર। અને એ પ્રકારના સંસારમાંથી મુક્ત થવાનો એક જ ઉપાય છે અને તે કે આ હીનતાની દીનતાની આ બધી લાગણી જે જન્મેલી છે એ અજ્ઞાનમાંથી જન્મેલી છે। ખરેખર આત્મામાં કોઈ વાસ્તવિક રીતે હીનતા કે દીનતા નથી, અનાત્મામાં કે પ્રકૃતિમાં કે દૃશ્યમાં કે ક્ષેત્રમાં જે દીનતા હીનતા અલ્પતા છે એને મારી માનવામાં આવે છે। એટલા માટે આ દૃક દૃશ્ય વિવેક કે ક્ષેત્ર ક્ષેત્રજ્ઞ વિવેકની આવશ્યકતા છે। પહેલા શ્લોકમાં ભગવાને કહ્યું કે શરીર જેને સામાન્ય રીતે આત્મા માનવામાં આવે છે એ આત્મા નથી, અનાત્મા છે, ક્ષેત્ર છે, દૃશ્ય છે। શરીર શબ્દથી સ્થૂળ શરીર અને સૂક્ષ્મ શરીર એ બંનેનો અભિપ્રાય એટલે બંનેનો સમાવેશ થઈ ગયો। બીજા શ્લોકમાં ભગવાન આગળ ગયો એટલું પૂરતું નથી કે આ ક્ષેત્રજ્ઞને કે આત્માને ક્ષેત્ર કરતા શરીર કરતા ઉપાધિ કરતા જુદો જાણવો એટલું પૂરતું નથી। ક્ષેત્રજ્ઞમ ચાપિમામ વિદ્ધિ
સર્વ ક્ષેત્રેષુ ભારત, હે ભારત, એક બીજી વધારે વિશેષ વાત પણ જાણવાની જરૂર છે કે આ જે ક્ષેત્રજ્ઞ છે, આત્મા છે, જે ક્ષેત્રનો દ્રષ્ટા છે, જ્ઞાતા છે, એ હું છું, અર્થાત એ સાક્ષાત નારાયણ છે. હે અર્જુન, આ બધી ઉપાધિમાં હું જ આત્મરૂપે રહેલો છું. અને આત્માને માત્ર અનાત્મા કરતા કે ઉપાધિ કરતા ભિન્ન જાણવું એટલું પૂરતું નથી, પરંતુ એ આત્મા અર્થાત હું સર્વનો આત્મા છું, ઈશ્વર છું, નારાયણ છું, એ રીતે પણ જાણવાની આવશ્યકતા છે. ક્ષેત્ર ક્ષેત્ર જ્ઞાનમ યત જ્ઞાનમ મતમ મમ. હે અર્જુન, આ ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞનું જે જ્ઞાન છે, અર્થાત આપણા મનની જે જ્ઞાન વૃત્તિથી આ ક્ષેત્ર અને ક્ષેત્ર રૂપે અને ક્ષેત્રજ્ઞને ક્ષેત્રજ્ઞ રૂપે જાણવામાં આવે છે, એ જે જ્ઞાન છે એ સાચું જ્ઞાન છે. તજ્ઞાનમ મતમ મમ, એ જ વાસ્તવિક જ્ઞાન છે. આ રીતે પહેલા 2 શ્લોકમાં ભગવાને સૂત્ર રૂપમાં સંક્ષેપમાં આ 13મા અધ્યાયમાં જે કહેવાનું છે અત્યંત સંક્ષેપમાં કહી દીધું. એમાંથી પછી ઘણા બધા પ્રશ્નો ઉપસ્થિત કરવામાં આવ્યા. આ 2 શ્લોકમાં ભગવાને ઉપનિષદનો જે મુખ્ય સંદેશ છે, કે ઉપનિષદનું મુખ્ય દર્શન જે છે, તત્વમસી, તે તું છે, અર્થાત આ જીવ બ્રહ્મ છે, એ જે ઉપદેશ ઉપનિષદનો છે એ ઉપદેશ ભગવાને 2 શ્લોકમાં થયા કે જેને જીવ માનવામાં આવે છે એ વાસ્તવમાં ઈશ્વર છે, બ્રહ્મ છે, નારાયણ છે. સ્વાભાવિક છે કે અનેક પ્રશ્નો, 2 પ્રશ્નો ઉપસ્થિત થાય. આપના કહેવા પ્રમાણે આ જીવ ઈશ્વર જ હોય, નારાયણ હોય, તો નારાયણ તો પૂર્ણ પુરુષોત્તમ છે, પરંતુ એ સંસાર નામની કોઈ વસ્તુ હોય નથી, કારણ કે ક્યારે ભગવાનને સંસાર ન હોય, ઈશ્વરને સંસાર ન હોય, જે સર્વ સંસારી પર છે નામ જ ઈશ્વર. તો આ જીવ ને ઈશ્વર એક જ હોય, એનો અર્થ તો કે આ જીવ ઈશ્વર જ હોય તો સંસાર નામની કોઈ વસ્તુ ન આવી જોઈએ. પણ સંસાર અમારા પ્રત્યક્ષ અનુભવનો વિષય છે, એના માટે તમે જે કહો છો કે આ જીવ ઈશ્વર છે, કેમ બની શકે? અથવા આપના કહેવા પ્રમાણે ઈશ્વર જીવ હોય તો એનો અર્થ એ થયો કે ઈશ્વર જીવ બની ગયો છે, તો ઈશ્વર નામની કોઈ હસ્તી રહી નથી, અને ઈશ્વર જીવ બની ગયો હોય તો ક્યારે મુક્ત થવાનો પ્રસંગ ના થાય, એટલે મોક્ષ શક્ય ના થાય, તો આ શાસ્ત્રની પ્રવૃત્તિ અનર્થક બની જાય. આ પ્રકારના પ્રશ્નોથી શંકરાચાર્ય ભગવાને આ શ્લોકની અંદર ભગવાન જે કહેવા માંગે છે એ વિચારનો વિસ્તારથી નિરૂપણ કર્યું. આ 2 પ્રશ્નો ઉપસ્થિત કરે કે જીવ અને ઈશ્વર એક જ હોય, એ 2 ન હોય એનો થઈ તો ક્યાં તો જીવ જ છે, ક્યાં તો ઈશ્વર જ છે. જો જીવ જ હોય અને ઈશ્વર ન હોય તો સંસાર સત્ય છે, અને તેથી મોક્ષ પ્રાપ્ત ના થાય, તો પછી આ શાસ્ત્રની પ્રવૃત્તિનો અર્થ ના આવે. અને ઈશ્વર જ હોય તો એ તો અસંસારી છે, સંસાર ન હોઈ શકે. અંતો આ બધો પ્રત્યક્ષ અનુભવ છે આ સંસારનો, એ એનાથી વિરુદ્ધ છે. એના માટે આપ જે કહો છો કે જીવ ને ઈશ્વર એક છે, એવું આ શ્લોકનું તાત્પર્ય એ બરોબર લાગતું નથી. અંતે પછી બહુ મોટી ચર્ચા થઈ, પણ એ ચર્ચાની જે મુખ્ય વાતો છે એ આપણે જરા જોઈ લઈશું, વળી પાછી આપણી સ્મૃતિ તાજી કરવા માટે. અને સાથે સાથે સમગ્ર વેદાંતમાં જે કહેવાનું છે એનું બહુ સાર અહીંયા આવી ગયો છે. બહુ મહત્વની વસ્તુઓ છે વેદાંતના સિદ્ધાંતો, એટલે આપણા જીવનના સિદ્ધાંતો. તો આનો ઉત્તર શું આપે છે કે જો જીવ નામનું કોઈ તત્વ હોય, ઈશ્વર અગર સંસાર ન હોય, અને ઈશ્વર ના હોય જીવ હોય તો મોક્ષ ના હોય, તો સંસાર પણ છે અને મોક્ષ પણ છે, અને છતાંય જીવ ઈશ્વર છે. શાસ્ત્ર કે છે પણ બરોબર છે, અને આપણો અનુભવ સંસારી પણ છે એ બરોબર છે, બંધનનો અનુભવ બરોબર છે, મોક્ષ પ્રાપ્ત થાય છે એ પણ બરોબર છે, અને તોય જીવ ઈશ્વર છે બરોબર, બધું બરોબર છે. એ કેવું થાય? કારણ કે એવું દર્શન આપણને આપવામાં આવે શાસ્ત્રનું જે આપણા જીવન સાથે સુસંગત જ ના હોય. એવું કઈ વિચિત્ર કહેવામાં આવે જે આપણા જીવન સાથે સુસંગત ના હોય તો પછી એ શાસ્ત્રના ઉપદેશનો આપણો અર્થ રહે જ નહીં. ટૂંકમાં શાસ્ત્રનો ઉપદેશ એવો હોવો જોઈએ જે આપણને જીવનની સમજ આપે, અત્યારે જે અનુભવ થઈ રહ્યા છે અનુભવની સમજ આપે. એમ કે આ તો મિથ્યા છે, ભૂલી જવાનું એવું કહે તો એનો અર્થ નથી. અને એમ કે ક્યાં કોણે કહો સંસાર મિથ્યા છે,
એવું કહી દે એટલે કે મિથ્યા થઈ તો નથી. આપણે માટે જે બધું નક્કર વસ્તુઓ છે એને આપણે ન સમજીએ ત્યાં સુધી આપણા મનનું સમાધાન ન થાય. આમ શાસ્ત્રનો સિદ્ધાંત એવો હોવો જોઈએ જે આપણા જીવનના અનુભવોને સમજાવે, આપણા અનુભવનું સમાધાન કરે અને જોડે જોડે કેવી રીતે આપણા જીવનનું ધ્યેય પ્રાપ્ત કરવું એ માર્ગ બતાવે. નામ શાસ્ત્ર એટલે પહેલો ઉત્તર આપ્યો શંકરાચાર્ય ભગવાને કે નહીં, આજે તમે કહો છો કે સંસાર પણ છે અને આ જીવ બ્રહ્મ છે એ પણ છે અને તોય પાછો સંસાર છે. એ કેવી રીતે? તો કે અજ્ઞાન અને અજ્ઞાનને કારણે આ વ્યવસ્થા શક્ય છે. ટૂંકમાં જે સંસારનો અનુભવ થઈ રહ્યો છે અત્યારે આપણને, એ થવાનું કારણ એ નથી કે સંસાર છે, પરંતુ અજ્ઞાનના કારણે થઈ રહ્યો છે. અજ્ઞાન નામની કોઈ વસ્તુ છે જે આ આત્માના વાસ્તવિક સ્વરૂપને આચ્છાદિત કરી દે છે અને ત્યાં જે નથી એની કલ્પના ઉભી કરે. જેમ કે દોરડું હોય એ દોરડાના વાસ્તવિક સ્વરૂપને આચ્છાદિત કરી દે અને ત્યાં સર્પનો ભ્રમ ઉત્પન્ન કરે. અને તે રીતે આત્મા વાસ્તવમાં બ્રહ્મ છે એના સ્વરૂપને આચ્છાદિત કરે અને ત્યાં આગળ આ જીવ ભાવ ઉત્પન્ન કરે છે. અને જીવ ભાવ છે એ અજ્ઞાનમાંથી જન્મેલા ભ્રમને કારણે છે, વાસ્તવિક નથી. ઘણા બધા વાક્યો કયા શાસ્ત્રમાં કે શાસ્ત્ર કેવી રીતે અજ્ઞાનનું વર્ણન કરે છે, ભ્રમનું વર્ણન કરે છે. અંતેથી તથા છે દેહાદિશુ આત્મબુદ્ધિ, આ અવિદ્યાને કારણે આ મનુષ્ય દેહ વગેરે જે અનાત્મા છે એમાં આત્મબુદ્ધિ ધરાવે છે. રાગ દ્વેષાદિ પ્રયુક્ત હૈ, એને કારણે રાગ દ્વેષ જન્મે છે. આમાં દેહ જે અનાત્મા છે આત્મા માનવથી રાગ દ્વેષ જન્મવાના છે. એટલા જ માટે કે જે આત્માને અનુકૂળ હોય એના માટે મને રાગ હોય, આત્માને પ્રતિકૂળ એના માટે દ્વેષ હોય. એક સચ્ચિદાનંદ આત્મા એવો છે જેને અનુકૂળ પ્રતિકૂળ કશું છે જ નહીં. મારે સચ્ચિદાનંદ નો આત્મા જાણતા હોઉં તો અનુકૂળતા પ્રતિકૂળતા નામની કોઈ વસ્તુ રહે નહીં, તો રાગ દ્વેષ રહે નહીં. પણ આ દેહ એવા પ્રકારનો આત્મા છે જેને અનુકૂળ પ્રતિકૂળ બહુ છે. દેહને અનેક વસ્તુ અનુકૂળ છે, અનેક વસ્તુઓ પ્રતિકૂળ છે. મનને પણ ઘણું અનુકૂળ છે, ઘણું પ્રતિકૂળ છે. બુદ્ધિને પણ અનુકૂળ છે, પ્રતિકૂળ છે. અહંકારને પણ અનુકૂળ છે, પ્રતિકૂળ છે. અનાત્માને આત્મા માન્યો એટલે અનુકૂળતા પ્રતિકૂળતા જન્મે, એમાંથી રાગ દ્વેષ જન્મે. તત્પ્રયુક્ત હૈ ધર્માનુષ્ઠાન કૃત. રાગ દ્વેષથી પ્રેરાયને માણસ પછી કર્મ કરે. રાગ દ્વેષનો એવો સ્વભાવ છે કે આપણને બળજબરીથી કર્મ કરાવે. રાગ અને દ્વેષ બંનેનો એવો સ્વભાવ છે. રાગ આપણામાં હોય એટલે કોઈ પણ રીતે એને પ્રાપ્ત કર્યા વગર છોડવું નહીં. એના હવે ચાલે જ નહીં. રાગ કોને કહેવાય? કશી વસ્તુઓ કે મને ચાલે જ નહીં, એ તો મને જોઈએ જ હોય તો જ મને આનંદ થાય, તો જ હું સુખી હોઉં, તો જ સલામત હોઉં. અને ના હોય તો દુઃખી હોવા માટે આ રાગ મને કર્મ કરવા પ્રેરે. કેવું કર્મ? પ્રવૃત્તિ પ્રાપ્તિનું કર્મ. દ્વેષ પણ એવું કરે. દ્વેષ હોય એટલે એની હાજરી હું સાંખી ન શકું, એટલા માટે એને દૂર કરવું જ પડે. દ્વેષ પણ મને કરવામાં પ્રવૃત્ત કરે. શેના માટે? ટાળવા માટે, દૂર કરવા માટે. આ મનુષ્યની બધી પ્રવૃત્તિઓ સામાન્ય રાગ દ્વેષથી પ્રેરાયેલી હોય છે, એ ચાલે. પણ ઘણી વાર રાગ દ્વેષની માત્ર એટલી પ્રબળ બની જાય, અર્થાત એના પ્રભાવમાં આવીને હું એવો આંધળો બની જાઉં કે શું સારું અને શું ખોટું વિવેક પણ જતો રહે. અને ત્યારે અધર્મનું આચરણ થાય. અને આ બધું અધર્મનું આચરણ જગતમાં થવાનું કારણ રાગ દ્વેષ. ધર્માનુષ્ઠાન જાયતે મ્રિયતે છે. આમ ધર્મથી પુણ્ય, અધર્મથી પાપ, આ પ્રકારના કર્મ હોવાના કારણે એ ભોગવવા માટે વળી જન્મ લેવો પડે. વળી એનો એ ધંધો કરે, પાછો વળી જન્મ લેવો પડે, વળી એનું એ કર્યા કરે. જાયતે મ્રિયતે છે અવગમ્યતે. પરંતુ જે લોકો જાણે છે કે આત્મા આ દેહ, ઇન્દ્રિય, મન, બુદ્ધિના સંઘાત કરતા ભિન્ન છે, એમને ક્યાં અનુકૂળતા, બધું એમને બધું બરોબર જ છે. એમના માટે કોઈ પ્રતિકૂળ વસ્તુ જ નથી. એમના માટે સર્વ આત્મ સ્વરૂપ હોવાના કારણે રાગ દ્વેષ નથી. અને
એમને કોઈ વસ્તુ પરતંત્ર બનાવનારી નથી. રાગદ્વેષ મને પરતંત્ર બનાવે છે. રાગદ્વેષના અભાવમાં કોઈ પરતંત્રતા નથી. તેથી આ ધર્મ બધાથી મુક્ત એ મનુષ્ય મુક્ત બની જાય છે. આ વ્યવસ્થા છે. અજ્ઞાનને કારણે આત્મામાં અધ્યારોપ, અલ્પતા, અસહાયતા, દીનતા, હીનતા, એને કારણે રાગદ્વેષ, એને કારણે કર્મ, એને કારણે ધર્મ, એને કારણે પાપ પુણ્ય, એને કારણે જન્મ મૃત્યુ, આ પ્રકારનો સંસાર શેને કારણે છે? અજ્ઞાનને કારણે. તત્રેવમ સદી ક્ષેત્રજ્ઞસ્ય ઈશ્વરસ્યૈવ સતઃ અવિદ્યાકૃતોપાધિભેદઃ સંસારત્વં ભવતિ. આવું હોવાને કારણે એ વાસ્તવમાં ઈશ્વર છે, નારાયણ છે, એને જ અવિદ્યાને કારણે અને અવિદ્યામાં જન્મેલી આ બધી ઉપાધિને કારણે જાણે કે સંસાર હોય એવું છે. સંસાર કેવો છે? જાણે કે સંસાર છે. કોને માટે છે? ક્ષેત્રજ્ઞને માટે, આત્માને માટે, વાસ્તવમાં જે બ્રહ્મ છે, ઈશ્વર છે, એની માટે. તો આવું થાય તો આત્મા પર અસર થાય કે નહીં? આખો દિવસ મારી જાતને એટલે આત્માને દુઃખી, દીન, હીન કરતા, ભોગતા એમ સતત આરોપ કર્યા જ કરો. તો પછી આત્માના સ્વભાવ પર અસર પડે કે ના પડે? તો કે નહીં. ન ચેતાવતા ચૈતન્યમ ધર્મો દેહસ્ય દેહ ધર્મો વા ચૈતન્યસ્ય. ટૂંકમાં આ પ્રકારનો અધ્યારોપ કરવા એક સારી વસ્તુ છે કે અધ્યારોપથી ખરેખર ગમે તેટલો આપણે આરોપ કરીને એની વસ્તુનો સ્વભાવ બદલાતો નથી. હું દોરડા પર ગમે તેટલો આરોપ કે સાપ છે, આ તો માળા છે, આ તો લાકડી છે, જાત જાતના આરોપો કર્યા કરો. પેલા કોઈ સાપ છે કે ના સાપ નથી, બરોબર છે, હા માળા તો છે, એ નથી, લાકડી તો છે, એમ આરોપ કર્યા કરો. એથી એ દોરડાના સ્વભાવમાં કોઈ ફેર નથી. અર્થાત આ બધા અધ્યારોપ દોરડાના મૂળ સ્વભાવનો કોઈ અસર નથી કરતા. અને તે રીતે આત્મા કે પોતાના વિશે પણ અનેક ખ્યાલો ભલે સેવાઈ રહ્યા હોય છતાં પણ એના મૂળ સ્વભાવમાં કોઈ પરિવર્તન નથી આવતું. એટલા જ માટે મોક્ષ શક્ય છે. જો આત્માને અલ્પ કહેવાય અલ્પ બની જતો હોત તો મોક્ષ શક્ય ન હોત. અલ્પ કહેવા છતાં પણ પૂર્ણ જ રહેશે. અને માટે આ સંસાર અજ્ઞાનને કારણે છે અને મોક્ષ જ્ઞાનને કારણે છે. તેથી આ કર્તૃત્વ, ભોક્તૃત્વ, સુખિત્વ, દુઃખિત્વ આ બધું સંસાર છે ક્યાં છે? ન્યસ્ત ખરેખર ક્યાં છે? ઉપાધિમાં છે. કર્તૃત્વ એટલે કર્મનું કરવાનું ક્યાં છે? બુદ્ધિમાં છે. ભોગવવાનું ક્યાં છે? એ પણ મનમાં જ છે. આમ કરવાપણું, ભોગવવાપણું આ બધી વસ્તુ ક્યાં રહેલી છે? ખરેખર બુદ્ધિમાં, મનમાં, ઉપાધિમાં રહેલી છે. કમનસીબ એટલે અજ્ઞાનને કારણે ઉપાધિના ધર્મનો આત્મા પર અધ્યારોપ કરીને આત્માને કરતા ભોગતા માને છે. એમ કરવાથી આત્મા કરતા ભોગતા બની જતો નથી. સારું, તો છેવટે એટલું તમે સ્વીકારશો ને કે આત્મામાં અજ્ઞાન છે તો તમે સ્વીકારવું પડશે ને. તમે કહો અજ્ઞાન છે, એક બીજો મોટો પ્રશ્ન ઉપસ્થિત થયો. ટૂંકમાં આપણા જીવનના જે કોન્ટ્રાડિક્શન અર્થાત જે બધા વિરોધ છે શાસ્ત્ર કહે છે તેમાં અને મારા જીવનના અનુભવમાં જે અત્યંત વિરોધાભાસ છે એ સમજાવ્યો અજ્ઞાનથી. એટલે પ્રશ્ન કરે છે કે અજ્ઞાન છે, આત્માનું અજ્ઞાન છે. તો આત્માનું અજ્ઞાન છે તો આત્મા સંસારી થયો ને? અજ્ઞાની હોય સંસારી ખરો કે નહીં? અવિદ્યાવત્વાત ક્ષેત્રજ્ઞસ્ય સંસારિત્વ વિધિ છે. આ ક્ષેત્રજ્ઞ કે આત્મા અવિદ્યાવાન એટલે કે અજ્ઞાની છે માટે સંસારી કરો ને? તો કે ના, અજ્ઞાન છે ખરું પણ ક્યાં છે અજ્ઞાન? અજ્ઞાન છે, અજ્ઞાનને કારણે પણ અજ્ઞાન છે ક્યાં? અજ્ઞાન આત્મામાં હોય તો આત્મા સંસારી છે? તો કે નહીં. અજ્ઞાન ક્યાં છે? અજ્ઞાન આત્માનો ધર્મ નથી. અજ્ઞાન કોનો ધર્મ છે? કોઈ કર્ણનો ધર્મ છે. કર્ણ એટલે કે જેવી રીતે અંધકાર આપણા આંધળાપણું આવી ગયું હોય
એ આંધળાપણો કોનો ધર્મ છે? ચક્ષુનો ધર્મ છે. જેમ કે મોતિયો આવી ગયો, કશું દેખાતું જ ન હોય, એ ધર્મ કોનો છે? ચક્ષુનો છે. એને કારણે પછી પેલો જે જોનાર છે ને કશું દેખાતો એ વાત બરોબર છે, પણ ન દેખાવાપણું જે છે એ દોષ કોનો છે? એ જોનાનો દોષ નથી, ચક્ષુનો દોષ છે. ચક્ષુમાં રહેલા દોષને કારણે મને ન દેખાતું હોય તો એ ન દેખાવાપણું કે આંધળાપણું, આંધળો કોણ છે? આપણે કે અંધ છે, કોણ અંધ છે? આત્મા અંધ છે તો કે નહીં? જોનાર અંધ છે તો કે નહીં? અંધાપો ક્યાં છે? ચક્ષુમાં. એટલા જ માટે કોઈક ડોક્ટર એ અંધાપો ચક્ષુનો દૂર કરે તો વળી પાછો પેલો માણસ દેખતો થાય છે. જો એ દ્રષ્ટામાં કે અહંકારમાં કે આત્મામાં જ અંધાપો હોત તો તેને દૂર કરી શકાય જ નહીં. પણ અંધાપો દૂર થઈ શકે છે એ બતાવે છે કે પેલા દ્રષ્ટાનો ધર્મ નથી, એ કોનો ધર્મ છે? ચક્ષુનો ધર્મ છે. એને કરણ કહેવાય. કરણ એટલે કે ઇન્દ્રિયનો ધર્મ છે. અંતર અજ્ઞાન પણ દૂર થઈ શકે છે. અજ્ઞાન આત્માનો જો ધર્મ હોત તો ક્યારે પણ દૂર થઈ ના શકે. આત્માનો સ્વભાવ અજ્ઞાન હોત તો ક્યારે સ્વભાવમાં પરિવર્તન થાય જ નહીં. એટલે અજ્ઞાની આત્માને કોઈ જ્ઞાની બનાવી શકે જ નહીં. અજ્ઞાન છે કોઈ આત્માનો ધર્મ નથી. કોનો ધર્મ છે? તો કે કરણનો ધર્મ છે, અંતઃકરણનો ધર્મ છે. અજ્ઞાન ક્યાં છે? અંતઃકરણ. એટલા માટે દૂર કરી શકાય. અને તો અત્યારે ભલે બિચારો આત્મા પીડાતો હોય અજ્ઞાનને કારણે, પણ એ અજ્ઞાન ક્યાં રહેલું છે? અંતઃકરણમાં રહેલું છે, મનમાં એટલે કે બુદ્ધિમાં રહેલું છે. એને દૂર કરવામાં આવે તો કેવો બની જાય? દેખતો બની જાય. સાત એ કેવો બની જાય? સ્પષ્ટ દેખતો બની જાય, જ્ઞાની બની જાય. અંતેથી અજ્ઞાન છે પણ આત્મામાં નથી, એ ઉપાધિમાં છે, અંતઃકરણમાં છે. સિદ્ધમ ક્ષેત્રજ્ઞસ્ય નિત્યમય ઈશ્વરત્વમ. અંતેથી નિત્ય અત્યારે જયારે પોતાની જાતને દીનહીન માન્યો ત્યારે પણ આ ક્ષેત્રજ્ઞ કેવો છે? ઈશ્વર જ છે. પોતાની જાતને દુઃખી માને છે ત્યારે પણ ખરેખર કોણ છે? બ્રહ્મ છે. ત્યારે પણ એના અજ્ઞાન આત્માનો ધર્મ નથી, માત્ર અંતઃકરણમાં રહેલા અજ્ઞાનને કારણે એ પોતાની જાતને અલ્પ માને છે. પોતાની જાતને અલ્પ માને છે ત્યારે પણ એ બ્રહ્મ છે. જેવી રીતે કોઈ 10મો છોકરો 10માને શોધી રહ્યો હોય, પોતાને 9 માનતો હોય ત્યારે 10મો જ છે. અંતે રીતે હમ્મે નિત્ય ઈશ્વરત્વ. ક્ષેત્રજ્ઞસ્ય નિત્ય ઈશ્વરત્વ. અજ્ઞાન અવસ્થાની અંદર પણ આ ક્ષેત્રજ્ઞ એટલે કે આત્મા ઈશ્વર છે. સારું, એનો અર્થ એ થયો કે ખરેખર સંસાર તો નથી, ખરેખર કોઈ સંસારી નથી. આપ તો આત્મા કહો છો, આત્મા નિત્ય મુક્ત છે, એટલે ખરેખર સંસાર આત્મામાં નથી, એટલે સંસારી પણ નથી. અને સંસાર ના હોય તો ભાઈ શાસ્ત્રનો શું અર્થ રહ્યો? આ શાસ્ત્ર શેને માટે છે? સંસાર દૂર કરવા માટે. આપ તો કહો છો કે સંસાર છે જ નહીં. ટૂંકમાં સંસારી તો છે નહીં, આત્મા તો નિત્ય મુક્ત છે, નિત્ય ઈશ્વર છે, નિત્ય મુક્ત છે. એવમ સદી સંસાર સંસારિત્વ ભાવે શાસ્ત્ર અનર્થક્યાય દોષ સ્યાદ. આપના કહેવા પ્રમાણે અવિદ્યા પણ જો આત્મામાં ન હોય, આત્મા નિત્ય મુક્ત હોય, એટલે સંસારી નામનો કોઈ હસ્તી છે જ નહીં, તો એને સંસાર પણ નથી. તો પછી કોનો સંસાર દૂર કરવાની પ્રવૃત્તિ છે? આત્મા નિત્ય મુક્ત તો કોને મુક્ત કરવાનો છે? જો કોઈને મુક્ત કરવાનો હોય નહીં તો આ શેને માટે પ્રવૃત્તિ છે? તો તેને નહીં, એ પ્રવૃત્તિમાં બરોબર છે. શેને કારણે છે? અજ્ઞાનને કારણે છે. ટૂંકમાં આ શાસ્ત્રનો ઉપદેશ છે પણ કોને માટે છે? બધા માટે નથી. કોને માટે છે? માત્ર અજ્ઞાની પુરુષ માટે છે. અવિદુષામિ ફલ હેતુ હોનાત્મનો હો આત્મદર્શન ન વિદુષામ. અંતેથી શાસ્ત્ર માત્ર અજ્ઞાની પુરુષને કહે આમ કર, પેલું કર, કે આ કર્મ કરાવવાનો આદેશ આપે કે એને બોધ આપે એના સ્વરૂપનો, એ કોને માટે છે? અજ્ઞાની પુરુષ માટે. અહીં કહેવા માંગે છે કે શાસ્ત્રની પ્રવૃત્તિ પણ કોને માટે છે? અજ્ઞાની પુરુષ માટે છે, જ્ઞાની પુરુષ માટે નથી. આ શાસ્ત્ર પણ જ્ઞાની પુરુષ માટે કોઈ પણ એને કોઈ શાસક નથી, અર્થાત એના માટે કોઈ ઉપયોગી નિરુપયોગી બની ગયો.
પણ શાસ્ત્ર કહે કે ફલાણું કર્મ કરો, પેલું કર્મ કરો, તો જ્ઞાની કર્મ કરવું જ પડે ને. પછી શાસ્ત્ર એવું શું કહે, બધાને આદેશ આપતો હોય. અને તો યાવત જીવમ અગ્નિહોત્રમ જુહુયાત, જ્યાં સુધી જીવંત રહો ત્યાં સુધી અગ્નિહોત્ર કર્મ કરવું જોઈએ. તો જ્ઞાની કર્મ કરવું પડવાનું કે નહીં? તો કે ના ના, જ્ઞાની સાંભળતો જ નથી આ વાક્ય. અર્થાત આ વાક્ય મને કહેવું છે લાગતું જ નથી. આપણે કહીએ અત્યારે હે દેવદત્ત જરા પાણી લઈ આવો, ધારો કે 50 જણ બેઠેલા હોય, પાણી કોણ લઈ આવે? ખાલી દેવદત્ત. પોતે દેવદત્ત છે એવું અભિમાન જે ધરાવે છે એ જ પાણી લઈ આવવાનું. બીજું તો કોઈ રિસ્પોન્ડ કરવાનું જ નહીં ને. હવે પેલા ને કહ્યું, મને નથી કહ્યું. એવી રીતે સ્વર્ગ કામો યજેત, જો સ્વર્ગની કામના ધરાવનાર છે એને આ યજ્ઞ યાગ કરવો જોઈએ. બીજાને કે બધું જ્ઞાની પુરુષ આમ જોઈએ તો મનતો નથી કે કોને કહે? સ્વર્ગની કામના ધરાવનાર ને. એટલે આ બધા આદેશો કોને માટે છે? જે પોતાને જરૂરિયાતો માને છે, જે પોતાને જરૂરિયાતો માને છે, અલ્પ માને છે, દુઃખી માને છે, જેને દુઃખમાંથી દૂર થવું છે, મુક્ત થવું છે, એવા માટે આ શાસ્ત્રનો ઉપદેશ છે. એવું કોને હોય? જેને ઉપાધિમાં અહંભાવ છે. પછી ઉપાધિમાં અહંભાવ મુક્ત થયો, અર્થાત ક્ષેત્રનો વિવેક જે કરે છે એને આ લાગુ એટલા નથી પડતું કે એને અભિમાન જ નથી. બ્રાહ્મણે આમ કરવું જોઈએ તો કરશે. બ્રાહ્મણનો અભિમાન હોય એ જ કરે ને. બ્રાહ્મણનો અભિમાન હોય કેમ કરે? સ્ત્રીઓએ આમ કરવું જોઈએ તો કોણ કરે? સ્ત્રી પણ અભિમાન હોય એ કરે. પુરુષે પેલું કરવું જોઈએ, પુરુષ પણ અભિમાન હોય એ કરે. પણ જેને એવો અભિમાન જ ના હોય, આ બધો અભિમાન શું જન્મ છે? દેહની અંદર અહંભાવના કારણે. એ પ્રકારના અભિમાન જે મુક્ત છે એવો જ્ઞાની પુરુષ કોઈ રીતે શાસ્ત્રના વિધિ નિષેધ જે છે એનાથી કોઈ રીતે એનો પ્રભાવ પડતો જ નથી. તેથી આ શાસ્ત્રની પ્રવૃત્તિ કોને મળે છે? અવિદ્વાન અર્થાત અજ્ઞાની પુરુષ માને. પછી કહે છે કે આપના કેવા પ્રમાણે આવું હોય તો શસ્ત્ર શાસ્ત્ર હવે પછી અનર્થક થઈ ગયું. જો જ્ઞાની પુરુષ છે, આપ તો કહો છો કે દરેક તો આ પૂર્ણ છે, બ્રહ્મ છે, એને શાસ્ત્રની પ્રવૃત્તિ નથી. જે બધા નાસ્તિક લોકો છે એ પણ શાસ્ત્રના કે વચન માનવા નથી. તો તમે શાસ્ત્રનું વચન માનનાર કોણ છે? કે શાસ્ત્રનું વચન માનનાર એક આખો વર્ગ છે. જે લોકો નાસ્તિક છે, ઈશ્વરમાં માનતા નથી, પરલોકમાં માનતા નથી, પાપ પુણ્યમાં માનતા નથી, એને ગમે તેટલું કહો તો એ પથ્થરો પાણી છે. એટલે શાસ્ત્રની કોઈ પ્રભાવ એના પર નથી. ટૂંકમાં શાસ્ત્ર એને માટે નથી. જે આત્મવિદ છે એને કોઈ પ્રકારનો અભિમાન જ નથી, એના માટે પણ શાસ્ત્ર નથી. પણ બે વચ્ચેની કોટીના ઘણા લોકો છે. કેવા છે? શ્રદ્ધાવાળા લોકો છે. અને જોડે આ ઉપાધિમાં અહંભાવ ધરાવનારા છે. પોતાની જાતને સંસારી માનનાર, અવિદ્યાના કારણે પોતાની જાત સંસારી માનનારા છે. જોડે શાસ્ત્રમાં શ્રદ્ધાવાળા છે, પાપ પુણ્યમાં માનનારા છે, સ્વર્ગ નરકમાં માનનારા છે, બંધ મોક્ષમાં માનનારા છે. તેથી એ બધા લોકો અત્યંત સિન્સિયરલી બહુ પ્રામાણિકતાથી નિષ્ઠાપૂર્વક આ બધા આદેશનું પાલન કરવાના. ટૂંકમાં શાસ્ત્ર એમને માટે છે. જે નાસ્તિકો છે એમને માટે પણ નથી, જે તરી ચૂક્યા છે એને માટે પણ નથી. તો વચ્ચેના જે લોકો છે, જે તરી ચૂક્યા નથી, જે તરવાની ઈચ્છા ધરાવે છે, એમની માટે શાસ્ત્ર છે. એ વર્ગ બહુ મોટો છે. એના માટે શાસ્ત્રની અનર્થકતા ક્યારે થવાની નથી. આપ કહો છો કે વિવેકી લોકો છે, જ્ઞાની લોકો છે, એમના માટે શાસ્ત્ર ન હોય, અર્થાત એ શાસ્ત્રના આદેશનું પાલન કરવા કોઈ રીતે બંધાયેલા ન હોય, તો એમની પ્રવૃત્તિ સ્વચ્છંદ નહીં થઈ જાય. જ્ઞાની પુરુષને તો અભિમાન નથી, હું બ્રાહ્મણ છું, ક્ષત્રિય, કોઈ અભિમાન છે જ નહીં. એનો અર્થ એ તો કે શાસ્ત્રના કોઈ આદેશનું પાલન કરવાની આવશ્યકતા દેખાતી જ નથી. તો એની પ્રવૃત્તિ સ્વચ્છંદ નહીં થઈ જાય. તો કે ના, એને શાસ્ત્રના આદેશનું પાલન કરવાની આવશ્યકતા એટલા પણ નથી કે શાસ્ત્રનો આદેશ માં એ થઈ ગયો. बोला अखंडानंद महाराज के कि जहां से शंकराचार्य बोल रहे वहां से हम बोल रहे हैं. आप शंकराचार्य को मानते हैं?
जहां से शंकराचार्य बोलते हैं वहां से हम बोलते हैं। એટલે શંકરાચાર્ય માનવાની જરૂર નથી, કારણ કે શંકરાચાર્ય જેને જે જાણે છે એ જ જ્યારે અમે જાણતા હોય ત્યારે શંકરાચાર્ય કહે માટે કરવું એવું નથી. અંતે તે કોઈ જ્ઞાની પુરુષ પણ હોય એમ જયારે આપણે કહીએ કે શાસ્ત્રના આદેશોથી પર છે, એનો અર્થ એ નહીં કે એનું વર્તન સ્વચ્છંદ છે, પરંતુ જે સત્યને ધ્યાનમાં રાખીને શાસ્ત્ર આદેશ આપવો હોય છે, જગતમાં જે સંવાદિતા છે, જે નિયતિ છે, જેને ધ્યાનમાં રાખીને શાસ્ત્ર આદેશ આપતું હોય, એ નિયતિને જે જાણતો હોય, એ નિયતિને જ આત્મ સ્વરૂપે જાણતો હોય, એના માટે એ વસ્તુ સ્વાભાવિક છે. અર્થાત જ્ઞાની પુરુષ અજ્ઞાની પુરુષને ધર્મનું પાલન કરવા માટે પ્રયત્ન કરવો પડે. કારણ કે અધર્મની પેલી વૃત્તિઓ એટલા માટે એ અધર્મની વૃત્તિઓ પર નિયંત્રણ રાખીને ધર્મનું પાલન કરવા માટે અવિવેકી મનુષ્ય પ્રયત્ન કરવો પડે. આપણે એને વિવેકી કહીએ. જ્ઞાની પુરુષને એવા કોઈ પ્રકારના આવેગો છે જ નહીં જે એને અધર્મનું આચરણ કરવા પ્રેરે. અંતેથી એનું વર્તન હંમેશા ધર્મમાં જ હોવાનું. શાસ્ત્રના આદેશનું પાલન નથી કરતા એમ નથી. શાસ્ત્રના આદેશોનું પાલન કરવાની એટલા માટે જરૂર નથી કે શાસ્ત્રના આદેશમાં જીવન જીવ. એટલે એવો ડર ના રાખો કે સંસારમાં સ્વચ્છંદ પ્રવૃત્તિ એવું થાય છે. ભગવાન કહ્યું ત્રીજા અધ્યાયમાં યદ્યદાચરતે શ્રેષ્ઠ તત્તદેવેતરો જન. શ્રેષ્ઠ પુરુષ જે પ્રકારનું આચરણ કરતો હોય એ પ્રકારનું આચરણ સમાજના બીજા બધા લોકો કરે. શ્રેષ્ઠ પુરુષ આ જ કહેવાય, જે વિદ્વાનો હોય, મહાપુરુષો હોય, એ સ્વચ્છંદ જીવન જીવતા હોય તો સમાજની સ્વચ્છંદ જીવન નહીં જીવે. તો કે ના, એ ક્યારે સ્વચ્છંદ જીવન નથી જીવતા, કારણ કે એ તો શાસ્ત્રમાં જીવન જીવે. અને ધારો કે એ ના કરે તો કરે તો કઈ મોટા ભાગના લોકો કોઈનું અનુસરણ કરતા નથી. મોટા ભાગના લોકો પોતાના રાગ દ્વેષનું અનુસરણ કરતા હોય. તમે ગમે તો કરો તો એ શું થયું? એટલે કહે છે ના, વિવેકી નામ અપ્રવૃત્તિ દર્શનાત ન કસ્યચિત એ વિવેકો પ્રત્યે. ટૂંકમાં આવા વિવેકી મનુષ્ય હોય, જ્ઞાની એ તો બહુ જવલ્લે હોય છે. એટલે ટૂંકમાં 2, 5, 10, 50 માણસો હોય જગતની અંદર, કોઈ વખતે એમને કારણે કઈ જીવન કઈ સમાજની અંદર બીજું કઈ થઈ જવાનું નથી. અનેકેશુ હિ પ્રાણેષુ કશ્ચિદે વિવેકસ્ય યથા ઇદાનીમ. અત્યારે શંકરાચાર્ય જીવ અત્યારે છે તેવી રીતે એમના વખતની વાત કરે. યથા ઇદાનીમ, જેમ અત્યારે છે તેમ જેવી રીતે અનેકમાં કોઈક જેવો આવો વિવેકી જ્ઞાની પુરુષ હોય છે. ન છે વિવેકીનમ અનુવર્તન્તે મૂઢાઃ. અને વિવેક પુરુષ ધારો કે એની પ્રવૃત્તિ શાસ્ત્ર અનુરૂપ ન હોય તોય પણ તે લોકો મોટા ભાગના મનુષ્ય મૂળ હોવાના કારણે કોઈ વિવેકનું અનુસરણ કરતા નથી. રાગાદિદોષ તંત્રત્વાત પ્રવૃત્તે. મોટા ભાગના મનુષ્યો પોતાના રાગ દ્વેષથી પ્રેરાઈને વર્તન કરતા હોય છે. કોઈ જોઈને નહીં તો બધા ગાંધીજી જીવ્યા પછી જન્મ્યા પછી કંઈ કરવાનું આપણે રહેતું નથી. જો એનું પ્રવૃત્તિનું અનુસરણ થાય તો કોઈ જ એના વખતમાં ના થાય, એના પછી તો પ્રશ્ન જ નથી. મોટા ભાગના લોકોનો અજંડા જુદા જુદા પ્રકારનો હોય. ટૂંકમાં પોતાના રાગ દ્વેષને પૂરા કરવાની બધાને જરૂર હોય છે. અંતેથી બીજા કોઈ વિવેકી કે બુદ્ધિમાન કે જ્ઞાની પુરુષ કરે એ લોકોનું અનુસરણ કરવું બનવાનું નથી. એટલે કે ટૂંકમાં એ અગ્નિહોત્ર કર્મ, એનો પ્રશ્ન એવો છે કે પેલો અગ્નિહોત્ર કર્મ કરતો નથી કારણ કે એ એમાંથી મુક્ત થઈ ગયો, તો એનું જોઈને બીજા બધા અગ્નિહોત્ર છોડી નહીં દે. એ હવે જપ તપ ના કરતો હોય અને તો પછી એનું જોઈને બીજા બધા છોડી નહીં દે. તો ના બીજા કોઈ ના છોડે, કારણ કે એમને બહુ એમને સ્વર્ગમાં જવું છે બધાને, અને માટે અગ્નિહોત્ર કરશે. હજી એમને જીવનમાં ઘણું મેળવવાનું છે, એટલે ભગવાનની ઉપાસના કરવાના જ છે. ટૂંકમાં પોતાના રાગ દ્વેષથી પ્રેરાઈને આ બધા લોકો બધું કરશે, ચિંતા ના કરશે. ટૂંકમાં કારણ કે શાસ્ત્ર કહે છે ને આ કરશો તો પેલું મળશે, પેલું કરશો તો પેલું મળશે. તો બધા જાણે છે કે કર્મ કરવાથી આપણને ફળ મળવાનું છે. મોટાભાગના લોકો કર્મ કેમ કરતા હોય છે? ફળની અંદર ફળમાં આસક્તિ હોવાને કારણે કર્મ કરતા હોય છે. એ આસક્તિ એટલે જ રાગ દ્વેષ. અંતેથી મોટા ભાગના લોકો તો પોતાના રાગ દ્વેષથી પ્રેરાઈને કર્મ કરવાના. અંતેથી પેલું એક જણ અગ્નિહોત્ર નથી કરતો માટે એનું જોઈને બીજા બંધ કરી દેશે એવું બનવાનું નથી. પછી હવે આ જે પંડિતો છે, મોટા મોટા વિદ્વાનો, એ પણ અહંકાર મમકાર હું ને મારું ત્યાં દેખાય છે. એનું શું પણ કિમદમ સંસારણામ અહમ એવં મમૈવૈદમ પંડિતાનામ
જે પંડિતો છે એમના બધો અહંકાર, હું અને મારું બધું જણાય છે સંસારની જેમ. એવું કેવું? આપ તો કહો છો કે પંડિત એને કહેવાય, પંડિત એટલે શાસ્ત્રનું અધ્યયન વગેરે કર્યું હોય તો પછી તો આ બધામાંથી મુક્ત થઈ જવું જોઈએ. તો આવું કેમ દેખાય છે આપણને કે પંડિતોમાં પણ હું ને મારું રહી જાય છે? તો કે પાંડિત્ય જુદા જુદા પ્રકારનું હોય છે. પંડિત તો ખરા, પણ કયા પ્રકારનું પાંડિત્ય ધરાવે છે એ પણ મહત્વની વસ્તુ છે. શૃણુ ઇદમ તત્ પાંડિત્યમ યત ક્ષેત્રે એવ આત્મદર્શનમ. પહેલું એક પાંડિત્ય એવું છે કે આ શરીરના આત્મા કેવો, એ પણ એક પાંડિત્ય છે. ઘણા લોકો પોતાની પંડિતાનો ઉપયોગ કરીને સિદ્ધ કરતા હોય કે દેહ આત્મા છે, બીજા પોતાની પંડિતાનો ઉપયોગ કરીને સિદ્ધ કરે કે મન આત્મા છે, બુદ્ધિ આત્મા છે, સંસાર સત્ય છે, ઈશ્વર જીવો છે. એમ પોતાના પાંડિત્યનો ઉપયોગ લોકો જાત જાતની રીતે કરતા હોય છે. યદિ પુનઃ ક્ષેત્રજ્ઞમ અવિક્રિયમ પશ્યેયુઃ તતઃ ન ભોગમ કર્મ આકાંક્ષેયુઃ નમસ્યાદિ. કોઈ જયારે હું અને મારું કરતો હોય ત્યારે સમજવું કે એને આ દેહમાં અહમ બુદ્ધિ છે. યદિ પુનઃ ક્ષેત્રજ્ઞમ અવિક્રિયમ પશ્યેયુઃ. જો ખરેખર ક્ષેત્રજ્ઞ આત્મા જે નિર્વિકાર આત્મા, અવિક્રિય આત્મા છે, એને જે અહમ માનતો હોય, અર્થાત એ આત્માનું જેને વાસ્તવિક જ્ઞાન હોય, એને તો પછી ક્યારે એમાં કર્તૃત્વ ભોગતૃત્વ કઈ છે નહીં. એના ભોગ બધી જન્મવાની નથી, અંતે એની ભોગ બધી પ્રેરણા કરે બનવા. એટલે એને કશું મારું કહેવાની જરૂર નથી. આ મારું કહેવાની કેમ જરૂર છે? કારણ કે કંઈક સલામતી હું શોધતો હોઉં ત્યારે ને હું આમ છું ને મારું છે ને મેં કર્યું છે ને આ બધું ક્યારે જરૂર પડે? એમાંથી કોઈ પ્રકારનો સંતોષ મારે મેળવવાનો હોય ત્યારે. ટૂંકમાં જ્યાં સુધી અંતરમાં અસંતોષ છે ત્યાં સુધી મનુષ્ય સંતોષ માટે બહારની વસ્તુ પર આધાર રાખવો જ પડતો હોય છે. એટલા જ માટે વસ્તુને મારી કરવી પડે. મારા વાડામાં રહે પછી બહાર ના જતું આમ ચારે બાજુ બધું કરવું પડે છે ને માટે માણસ એમાંથી કઈક સંતોષ સલામતી શોધતો હોય ને માટે માણસ આવું શોધે છે. એ જ બતાવે છે કે હજી એ એક ક્ષેત્રને અર્થાત અનાત્માને આત્મા માની રહ્યો છે. એ અવિક્રિય આત્માને આત્મા જો માનતો હોત તો આ કોઈ પ્રકારની જરૂર ન પડી ના હોત. અંતો પેલો હું ને મારું એ પ્રકારનું હું ને મારું અર્થ એ છે કે ચલો હું ને મારું કહ્યું એટલે માણસ અજ્ઞાની જેવું નથી, પણ વર્તન નહીં ખબર કે મારું નો અર્થ શું કરવો. હું ગયો હું આવ્યો ને મેં ખાધું કહ્યું એટલે કે અજ્ઞાની થઈ ના ગયો. એ તો વ્યવહારનો વિષય છે કે મારું પુસ્તક છે એવું કહ્યું કે ભાઈ આ મારું શર્ટ પહેર્યું એમ એટલે તે અજ્ઞાની બની ના જાય. એ વ્યવહાર માટે અમુક પ્રકારના વ્યવહારની વ્યવસ્થા માટે આ હું ને મારું જરૂરિયાત જુદી છે. પણ હું ને મારું માત્ર વ્યવહારથી બહાર જયારે જાય ત્યારે આપણે જાણીએ કે અજ્ઞાન રહેલું છે. એટલે આ એક પાંડિત્ય એવું છે જે દેહની અંદર આત્મબુદ્ધિ વાળું હોવાને કારણે આ હું ને મારું એ પ્રકારનો વ્યવહાર છે. એટલે પાંડિત્ય જુદા જુદા પ્રકારનું હોય છે. એક બીજું પાંડિત્ય કેવું છે? ઇદમ ચન્યત પાંડિત્યમ કસ્યચિદ અસ્તુ. મહારાજ જરા થોડાક શું કહેવાય ગુસ્સામાં આવે તો કહે છે નથી પણ થોડાક જરાક ઇરિટેટેડ. એ કે બીજું પાંડિત્ય પેલું પાંડિત્ય જાણે બરાબર છે બધા લોકોમાં હોય છે, પણ બીજું પાંડિત્ય કેવું છે કે પંડિતો મોટા છે છતાંય પણ ઇદમ ચન્યત પાંડિત્યમ અસ્તુ કસ્યચિદ અસ્તુ ક્ષેત્રજ્ઞ ઈશ્વર. એ વળી કેવું પાંડિત્ય છે? ભગવાને કહ્યું ને ક્ષેત્રજ્ઞ ચાર્મામ વિદ્ધિ સર્વ ક્ષેત્રેષુ ભારત. હે ભારત, આ સર્વ ક્ષેત્રમાં સર્વ ઉપાધિમાં હું ક્ષેત્રજ્ઞ છું. અર્થાત જે ક્ષેત્રજ્ઞ છે એ ઈશ્વર છે, નારાયણ છે. એટલે પેલા કેમ કે ક્ષેત્રજ્ઞ તો ઈશ્વર છે. સ્વીકારે ક્ષેત્રમ જન્યત ક્ષેત્રજ્ઞ વિષય હૈ. ઇદમ શરીરમ કૌંતેય ક્ષેત્રમિતિ અભિધીયતે એતદ્યો વેતિ તમ પ્રાહુ ક્ષેત્રજ્ઞ હિ તદ્વિદઃ. એટલે એમ કહે છે કે આ ક્ષેત્રજ્ઞ જુદો અને ક્ષેત્ર જુદું. ક્ષેત્ર જ્ઞાનનો વિષય છે, ક્ષેત્રજ્ઞ જ્ઞાતા છે. ક્ષેત્ર એક વસ્તુ છે, ક્ષેત્રજ્ઞ બીજી વસ્તુ છે. ક્ષેત્રજ્ઞ ઈશ્વર છે. પણ ત્રીજો કોણ? અહમ તો સંસારી. હું ક્ષેત્ર પણ નથી અને ક્ષેત્રજ્ઞ પણ નથી. ઈશ્વર પણ જુદો, જગત પણ જુદું અને હું જીવ પણ જુદો. અહમ તો સંસારી સુખી દુઃખી છે. એમ કરીને અહમમાં એટલે હુંમાં જીવમાં
અને ક્ષેત્રજ્ઞમાં ઈશ્વરમાં એ લોકો ભેદ પાડે છે. અને વળી જગતને પણ જુદું જુદું, એને જીવ જુદો, જગત જુદું, ઈશ્વર જુદો. અને તેથી એ લોકો શું વિચારે છે? સંસારોપમરમશ્ચ મમ કર્તવ્ય ક્ષેત્ર ક્ષેત્રજ્ઞ વિજ્ઞાનેન. તો કે મારે હવે આ ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞનું જ્ઞાન પ્રાપ્ત કરીને સંસાર મુક્ત થવું પડે. ધ્યાનેન ઈશ્વરમ ચ ક્ષેત્રજ્ઞમ સાક્ષાત કૃત્વા. ધ્યાનથી ઈશ્વરનો સાક્ષાત્કાર કરીને મારે મોક્ષ પ્રાપ્ત કરવાનો છે. ટૂંકમાં આવા પણ લોકો છે ઘણા બધા મોટા ભાગના કે જે જીવને જુદા માને, ઈશ્વરને જુદા માને અને સંસારને સાચો માને કે આ સંસારમાંથી ઉપાસના કરીને મુક્ત થવાનું. હવે યશ્ચ એવમ બુદ્ધ્યતે યશ્ચ બોધયતિ. પોતાનું માને છે અને બીજાને હું શીખવાડે છે. શું શીખવાડે છે? નાસો ક્ષેત્રજ્ઞ. તું ઈશ્વર નથી, તું જીવ છે એ પોતે પણ માને છે અને બીજાને પણ શીખવાડે છે. એવમ મન્માન સ પંડિતાપસદ. આ કે છે આ તો અધમ પ્રકારનો પંડિત છે, જહું માને છે અને બીજાઓને મનાવડાવે છે. એવું કેમ કરતો હશે? શા માટે આ પ્રકારનું અભિમાન્યતા ધરાવવાનું કારણ શું? સંસાર મોક્ષયો શાસ્ત્રસ્ય છે અર્થવત્વમ કરોમિતિ. એમ માને છે કે ખરેખર જીવને ઈશ્વર તો સંસાર હોય જ નહીં, તો શાસ્ત્ર અનર્થક બની જાય. અને માટે શાસ્ત્રને અર્થવાન બનાવવા, અર્થવત બનાવવા માટે એ જીવને પણ સત્ય માને છે, ઈશ્વરને જુદો માને છે, સંસારને સત્ય માને છે, અને તો શાસ્ત્ર અર્થવત બને. એટલે હું શાસ્ત્ર અર્થવત બનાવીશ એ પ્રકારના અભિમાનથી આ પ્રકારનું પાંડિત્ય, આવી પ્રકારનો ભ્રમ છે. આત્મા સ્વયં મૂઢ અન્યામ સ વ્યામોહયતિ. સ્વયં કન્ફ્યુઝડ, અજ્ઞાન કન્ફ્યુઝ, સ્વયં મૂઢ અજ્ઞાન વ્યામોહયતિ. પોતે મૂઢ છે, બીજાને વ્યામોહયતિ. શાસ્ત્રાર્થ સંપ્રદાય રહિતત્વાત. શાસ્ત્રનો જે અર્થ છે એનો સંપ્રદાય છે, સંપ્રદાય ન હોવાના કારણે શુદ્ધ હાનિ અશ્રુત કલ્પના કુર્વન. જે શાસ્ત્ર કહેતું નથી એની કલ્પના કરે છે, જે કહે છે એનો અનાદર કરે છે. તસ્માત અસંપ્રદાયવિદ સર્વશાસ્ત્રવિદપી મૂર્ખવદેવ ઉપેક્ષણીય. તેથી જે સંપ્રદાયવિદ નથી, સંપ્રદાયનો જ્ઞાતા નથી, એ ગમે તેટલો વિદ્વાન હતો પણ એની ઉપેક્ષા કરવી જોઈએ. જો કોઈ મૂર્ખની આપણે ઉપેક્ષા કેવી કરીએ, એવી રીતે વિદ્વાનની ઉપેક્ષા કરવી જોઈએ. એવું મહારાજ જરાક થોડાક મુખ્યત્વે આ બધી વસ્તુઓ કહેવામાં આવી. છેલ્લે એક પ્રશ્ન કરવામાં આવ્યો કે અવિદ્યા કોની છે? આગળ કહેવાય ગયું છે કે અવિદ્યા આત્મામાં નથી, અવિદ્યા ક્યાં છે? અંતઃકરણમાં છે. છેલ્લે પ્રશ્ન કે અવિદ્યા કોની છે? એટલે એનો ઉત્તર આપવામાં આવે છે કે જેને દેખાય એની અવિદ્યા છે. અવિદ્યા કોની છે? ઘણા લોકો પછી આમ બુદ્ધિમાન લોકો આમ આપણને પ્રશ્ન કરે કે જોઈએ તો ખરા કેવું આ ઉત્તર આપે છે. તેથી અવિદ્યા કોની છે? તો જેવો પ્રશ્ન એવો જ ઉત્તર આપવો જોઈએ. એને તમે ગંભીર ઉત્તર આપવો તો ના ચાલે, એને એના પ્રકારનો જ ઉત્તર આપવો પડે. અત્રાહ સા અવિદ્યા કસ્યેતિ. આ અવિદ્યા કોની છે? યસ્ય દૃશ્યતે તસ્યૈવ. ભાઈ જેને દેખાય છે એની અવિદ્યા છે. પેલો કસ્ય દૃશ્ય, કોને દેખાય છે? પેલો કહે કોને દેખાય છે વિદ્યા? કે આ પ્રશ્ન તારો નિરર્થક. તું કહે છે કે અવિદ્યા છે, બરોબર? તો હા, અવિદ્યા છે એવું ક્યારે કહેવાય? સફેદ રંગ છે એવું ક્યારે કહેવાય? એ સફેદ રંગની દિવાલ દેખાય ત્યારે સફેદ રંગ કહેવાય. કારણ કે રંગ વસ્તુ એવી છે જેનો કોઈ આશ્રય હોય છે. આશ્રય દેખાય તો જ રંગ દેખાય. અવિદ્યા પણ સ્વતંત્ર વસ્તુ નથી, અવિદ્યાનો કોઈ આશ્રય હોવો જ જોઈએ. જયારે તો એમ કહે કે અવિદ્યા છે, અવિદ્યા દેખાય છે, ત્યારે અવિદ્યાનો આશ્રય તને દેખાતો હશે, અને તો કોની અવિદ્યા છે એવું કેમ પૂછે છે? તું એમ કે આ ભરવાડ છે એ કોની ગાય છે? તો ભરવાડ જોતો હોય અને ગાય પણ જોતો હોય તો પછી તું જુએ છે કે આની ગાય છે, અને તો પછી કોની ગાય છે એવો પ્રશ્ન જેમ રહેતો નથી. તેવી રીતે
તો અવિદ્યા જોઈ શકતો હોય તો પછી અવિદ્યાનો આશ્રય છે એને જોઈ શકતો હશે, અને માટે અવિદ્યા કોની છે પ્રશ્ન નિરર્થક છે. તમે પણ પ્રશ્ન તમે તો પછી પીવો કે નહીં, તમે તો ગાયનું ને પેલા ભરવાડ દ્રષ્ટાંત આપ્યું. ગાય પણ દેખાય છે ને ભરવાડ દેખાય છે, એટલે તમે દ્રષ્ટાંત બરોબર છે કે ભાઈ ભરવાડ જેવું તો આ ગાય કોની છે મારે પૂછવાની જરૂર ના પડે. અહીં મને અવિદ્યા દેખાય દેખાતું નહીં, મારે જાણવું છે. અપ્રત્યક્ષેણ અવિદ્યાવતા અવિદ્યા સંબંધે જ્ઞાતે કેમ તો શું કામ ચિંતા કરે છે? અવિદ્યા કોની છે તું શું કામ ચિંતા કરે? તો કે નહીં, મારે જાણવું છે કે અવિદ્યા બધો સંસાર ઉત્પન્ન કરે છે, મારે જાણવું છે કે અવિદ્યા કોની છે. તું શું કામ ચિંતા કરે? જેની અવિદ્યા છે દૂર કરશે. તો કે ના મારી અવિદ્યા છે, મારે દૂર કરવી. અત્યારથી પૂછે બહુ આમ જાણે બુદ્ધિશાળી પ્રશ્ન કરતો હતો. અવિદ્યા કોની છે? જેની હશે એની, જેને દેખાય ની અવિદ્યા. કોને દેખાય છે? કોને દેખાય એવો પ્રશ્ન કેમ કરે છે? કે અવિદ્યા દેખાય તો અવિદ્યાનો આશ્રય તમે દેખાવો છે, મને કોની અવિદ્યા જેવો પ્રશ્ન નિરર્થક છે. ના મારે જાણવું છું કોની અવિદ્યા છે, કારણ અવિદ્યામાં જે બધો સંસાર ઉત્પન્ન થયો. અરે ભાઈ જેની અવિદ્યા છે દૂર કરશે, તું શું કામ ચિંતા કરે? મારી અવિદ્યા છે, મારે દૂર કરવાની છે ને. ઓહો અચ્છા તારી છે. જાનાસી તર્હિ અવિદ્યામ તદ્બંધમ ચ આત્માનમ. તું જાણે એમ કહે કે અવિદ્યા મારી છે એનો અર્થ શું કહ્યો? કે અવિદ્યા અને અવિદ્યાનો આશ્રય આત્મા બંને સાથે જો અવિદ્યા જો આ પુસ્તક મારું છે ક્યારે કહેવાય? કે પુસ્તક કોઈકનું છે એમ ક્યારે કહેવાય? એ વ્યક્તિનું પુસ્તકને સાથે જોયું તો એમ કહેવાય કે આ પુસ્તક એનું છે. આ ચંપલ ફલાણાની છે, આ ગાડી કોની છે? ફલાણાની ગાડી છે એમ આપણે કહીએ. ક્યારે? એ વ્યક્તિને ને ગાડીને સાથે જોતા હોઈએ હંમેશા ત્યારે કહેવાય કે ગાડી એની છે. આ ચંપલ ફલાણાની છે એવું ક્યારે કહીએ? એ વ્યક્તિને અને ચંપલને સાથે જોતા તો કહી શકાય ને. તો આ માણસ કહે છે કે અવિદ્યા મારી છે, એનો અર્થ એ થયો કે હું અર્થ આત્મા અને અવિદ્યા બંને સાથે જોયા હશે ને. ઈશ્વર કેમ કહેવાય? અવિદ્યા મારી છે એટલે કે હું એટલે કે આત્મા અને અવિદ્યા એ બંનેના સાથે દર્શન કર્યા હોય તો જ તમે કહીશો કે અવિદ્યા આત્માની છે. જાનાસી તર્હિ અવિદ્યામ તદ્બંધમ ચ આત્માનમ. તો એ કેમ પ્રશ્ન કરે? તું જાણે છે ને કે અવિદ્યા પણ છે ને અવિદ્યાવાન આત્માને પણ જાણે છે. જાનામિંદુ પ્રત્યક્ષ કે છે અવિદ્યા વાળા આત્માને જાણું છું, હું પ્રત્યક્ષ જોયો નથી. તો પછી તને ખબર કેવી રીતે પડી કે અવિદ્યા આત્માની અગત્યની વસ્તુ છે? આપણે માત્ર ધારી દીધું છે કે હું અજ્ઞાની છું. એમ જયારે આપણે કે હું અજ્ઞાની છું એનો થઈ થયો કે હું અને અજ્ઞાન બંને જયારે એક અધિકરણમાં આપણે જોતા હોઈએ ત્યારે જ કહી શકીએ કે હું અજ્ઞાની છું. જેમ દિવાલ સફેદ છે ક્યારે કહીએ? દિવાલ અને સફેદ રંગ બને એક અધિકરણમાં જોઈએ. હવે સફેદ રંગની દિવાલ ક્યાં હોય એમ ના કહીએ દિવાલ સફેદ છે. આ દિવાલ શું કહેવાય લાલ રંગની છે એવું ના કહેવાય. આ લાલ રંગ અહીં જોતો દિવાલ ત્યાં હોય તો એને આપણે લાલ રંગ ના કહીએ. રંગ અને એનો આશ્રય એક જ જગ્યાએ હોય તો જ કહેવાય ને કે એનો. તેવી રીતે અવિદ્યા ક્યાંક હોય અને આત્મા ક્યાંક બીજે હોય તો એમ કેમ કહેવાય કે આત્મા અવિદ્યા આત્માની છે? તમે અવિદ્યા અને આત્મા બંને સાથે જોયો તો જ કહી શકાય કે અવિદ્યા આત્માની છે. અંતેથી ખરેખર તો અવિદ્યા આત્માની છે જ નહીં, અને માત્ર માની લેવામાં આવ્યું છે કે અવિદ્યા આત્મામાં છે. આત્મા નિત્ય કેવો છે? જ્ઞાન સ્વરૂપ છે. અને આ રીતે સિદ્ધ કરવામાં આવ્યું કે આત્મા નિત્ય મુક્ત છે, નિત્ય વિજ્ઞાન સ્વરૂપ છે, અને અવિદ્યા અંતઃકરણમાં છે એને ત્યાંથી દૂર કરવાની જરૂર છે. એ માટે શાસ્ત્રનો ઉપદેશ છે. એ પણ ખરું કે જ્યાં સુધી આ જ્ઞાન ન પ્રાપ્ત થયું હોય ત્યાં સુધી શાસ્ત્રના ઉપદેશનું કે એના આદેશનું પાલન કરવાની જરૂર છે. પણ આ જ્ઞાન થયા પછી શાસ્ત્ર આદેશનું પાલન કરવાની આવશ્યકતા હોતી નથી. તેથી આ શાસ્ત્રની બધી જ પ્રવૃત્તિ અજ્ઞાની જનો માટે છે, જ્ઞાની પુરુષ માટે નથી. હવે આગળ વધે છે. આટલી ચર્ચા પછી 2 શ્લોક પૂરા થયા. હવે આગળ વધે છે. બીજા શ્લોકમાં કહે છે કયા પાના પર છે આપણે?
Yeah. 313 પાનું. 300 કયું તમારું? 313. 313 પાના પર છેલ્લો પેરેગ્રાફ. इदं शरीरम् इत्यादि श्लोकोपदिष्टस्य क्षेत्राध्यायार्थस्य संग्रह श्लोकः अयम् उपन्यस्यते तत्क्षेत्रम् यच्च इत्यादि व्याचिख्यासितस्य हि अर्थस्य संग्रहोपन्यासः न्याय्यः इति। इदं शरीरम इत्यादि श्लोकोपदिष्टस्य क्षेत्राध्यार्थस्य तो આગળ બે શ્લોકની અંદર જે અર્થનો ઉપદેશ કરવામાં આવ્યો કે આત્મા આ ક્ષેત્ર કરતા ઉપાધિ કરતા ભિન્ન છે, એ આત્મા ઈશ્વર છે, સર્વનો આત્મા છે, નિત્ય મુક્ત છે, જે ઉપદેશ કરવામાં આવ્યો. ક્ષેત્ર અધ્યાયાર્થસ્ય એ 13મો અધ્યાય જેને ક્ષેત્ર અધ્યાય કહેવામાં આવે છે એનો સારભૂત હતો. પહેલા બે શ્લોકમાં જે કહેવામાં આવ્યું એ સમગ્ર અધ્યાયનો સારભૂત વસ્તુ કહેવામાં આવી અને હવે એનો જ વિસ્તાર થવાનો છે. તો એ વિચારનો એટલે ટૂંકમાં હવે પછીના આ અધ્યાયના શ્લોકોમાં જે વિચારનો વિસ્તાર થવાનો છે એને જે વસ્તુ કહેવાની છે એને અત્યંત સંક્ષેપમાં ભગવાન ત્રીજા શ્લોકમાં કહે છે. ભગવાન કહે છે હવે ટૂંકમાં પોતાનું પ્રવચન આગળ ચલાવતા પહેલા ભગવાન કહે છે કે હવે પછીના શ્લોકોમાં શું શું આવવાનું છે. ક્ષેત્ર અધ્યાયાર્થસ્ય સંઘ શ્લોકઃ અયમ ઉપન્યસ્યતે. આ 13મા અધ્યાયનો જે સંગ્રહ એટલે સમગ્ર અધ્યાયનો જે સારભૂત શ્લોક છે એટલે સમગ્ર અધ્યાયમાં જે વિષયની ચર્ચા થવાની છે એ સંક્ષેપમાં ત્રીજા શ્લોકમાં કહેવામાં આવે છે. તત્ક્ષેત્રમ યચ્ચ ઇત્યાદિ તત્ક્ષેત્રમ યચ્ચ યાદૃક્ આ ત્રીજા શ્લોકમાં એ સમગ્ર અધ્યાયમાં જે કહેવાનું છે સંક્ષેપમાં કહેવામાં આવે છે. વ્યાચખ્યાદસ્ય અર્થસ્ય સંગ્રહોપન્યાસ ન્યાય. કારણ કે જે ગ્રંથનું વ્યાખ્યાન કરવાનું છે ભગવાન ટૂંકમાં બે શ્લોકની અંદર જે કહેવામાં આવ્યું એનું ભગવાન વ્યાખ્યાન કરે છે. તો કઈ રીતે વ્યાખ્યાન કરવાના છે, શું શું કહેવાય વ્યાખ્યાનમાં? તો આ બે શ્લોકમાં જે સારભૂત અર્થ કહેવામાં આવ્યો જેનું વ્યાખ્યાન હવે પછીના બધા શ્લોકમાં થવાનું છે એ વ્યાખ્યાન કઈ રીતે થવાનું છે અર્થાત એ વ્યાખ્યાન દરમિયાન કઈ કઈ વસ્તુ કહેવામાં આવશે એ ભગવાન સંક્ષેપમાં પહેલા ત્રીજા શ્લોકમાં કહી દે છે. સંગ્રહ ઉપન્યાસ ન્યાય. એક નિયમ છે કે જે વિસ્તારપૂર્વક કહેવાનું હોય એ પહેલા આપણે સંક્ષેપમાં કહી દે તો આપણે ખબર પડે કે હવે શું શું કહેવાના છે. અંતેથી વિસ્તાર જયારે કહેવામાં આવે ત્યારે આપણી બુદ્ધિમાં આપણે એ બધો સંબંધ જોડી શકીએ. પહેલા કહ્યું હોય એટલા માટે પહેલા પ્રવચન પહેલા હંમેશા આપણે એનું શીર્ષક કહેવામાં આવે. શેના વિશે વાત કરવાના છે તો કે જીવન બ્રહ્મ વિશે વાત કરીશું. કેવી તૈત્રીય ઉપનિષદ વાત કરીશું તો કંઈક વિષય કહેવામાં આવે. અંતેથી પછી આપણે પેલા 10 દિવસથી પ્રવચન સાંભળવા જવાનું ખબર છે. પહેલા દિવસે સંક્ષેપમાં કહેવામાં આવ્યું કે શું શું કહેવાનું છે. પછી જયારે કે હા બરોબર છે, પછી જયારે કહેવામાં આવે તો હા પહેલા દિવસે કહ્યું હતું એનો વિસ્તાર, પેલાનો વિસ્તાર. અંતેથી એક વાર સંક્ષેપમાં કહેવામાં આવે એ વસ્તુ બધી જયારે વિસ્તારમાં કહેવામાં આવે ત્યારે આપણું મન એને સરળતાથી ગ્રહણ કરી શકે. આપણને શીર્ષક કયું જ ના હોય, વિષય કયો જ ના હોય, સંક્ષેપ કયો, એમને પેલો વિસ્તાર કર્યા જ કરે પણ ખબર પડે શું બોલે છે, શેના માટે કહે છે, કઈ વસ્તુમાં કેવો અસર કરો. ઘણા લોકો તો કહીને પણ ધ્યાન જતું કહેતા હોય છે, જુદી વાત છે. પણ ઘણી વાર એમને જ વિસ્તારપૂર્વક કહેવામાં આવે ભલે ઘણું સરસ કહેવાતું હોય છતાં પણ આપણી બુદ્ધિ ગ્રહણ ન કરી શકે. કારણ કે જે વિષય કહેવામાં આવે છે એનો શું સંબંધ છે એ જુદા જુદા અંશના સંબંધ ન સમજીએ તો આપણી બુદ્ધિ એનો એક સમગ્ર અર્થ ન કાઢી શકે. એટલા માટે આવી એક શૈલી છે
તો વિસ્તારથી જે કહેવાનું હોય એને પેલા સંક્ષેપમાં કહેવામાં આવે, જેથી જે શ્રોતા છે એ વિસ્તારપૂર્વક કહેવાયેલા અર્થને સરળતાથી ગ્રહણ કરી શકે. સંગ્રહોપન્યાસ ન્યાય ઇતિ, તેથી વિસ્તારથી કહેવાનું છે ને સંક્ષેપમાં એનો ઉપન્યાસ કરવો, સંક્ષેપમાં પ્રસ્તુત કરવું એ યોગ્ય છે, એવો ન્યાય છે, એવો નિયમ છે. તો એ ત્રીજા શ્લોકમાં કહે છે તત્ક્ષેત્રમ યચ્ચ યાદૃચ્ચ યદ્વિકાર્યતશ્ચ યત સચયો યત પ્રભાવશ્ચ તત્સમાસેન મે શૃણુ. તત્ક્ષેત્રમ, પેલું જે ક્ષેત્રની વાત કરવાનું, એક ક્ષેત્ર યત, એ ક્ષેત્ર શું છે? યાદૃચ્ચ, વળી એ કેવું છે? યદ વિકારી, અને એમાંથી કયા કયા પ્રકારના વિકાર ઉત્પન્ન થાય છે, અથવા તો કોનો એ વિકાર છે, શેમાંથી ઉત્પન્ન થયેલું છે? યતશ્ચેત, કારણ શું છે, કાર્ય શું છે? સચયો યત પ્રભાવશ્ચ, અને પેલો જે ક્ષેત્રજ્ઞ કયો એનો શું પ્રભાવ છે, એનો શું સ્વભાવ છે? તત્સમાસેન મે શૃણુ. હે અર્જુન, સંક્ષેપમાં, આ 13મા અધ્યાયમાં ભગવાન પણ સંક્ષેપમાં જ કહે છે, પણ સંક્ષેપમાં સંક્ષેપ કે હે અર્જુન, સમાસેન, સંક્ષેપમાં આ બધી વસ્તુઓ મારી પાસે સાંભળે. ટૂંકમાં હે અર્જુન, હવે પછીના શ્લોકમાં હું તને આટલું કહેવાનું છું. તત્ક્ષેત્રમ યત, યત તત્ક્ષેત્રમ યત, એ ક્ષેત્ર જે કેવું છે? યાદૃક છે, એ કયું છે ક્ષેત્ર, કેવું છે, અર્થાત એના કેવા કયા ગુણધર્મ છે? યદ વિકારી, તો એ કોનો વિકાર છે? યતશ્ચેત, કયા કારણમાંથી કયું કાર્ય જન્મે છે? સચયો યત પ્રભાવશ્ચ, અને ઓલો ક્ષેત્રજ્ઞ છે, આત્મા છે, એનો શું પ્રભાવ છે, શું સ્વભાવ છે, શું મહિમા છે? તત્સમાસેન મે શૃણુ. હે અર્જુન, સંક્ષેપમાં એ મારી પાસે સાંભળો. ભાષ્યમાં કહે છે યન્નિર્દિષ્ટમ ઇદં શરીરમિતિ તત તચ્છબ્દેન પરામર્શતે યચ્ચૈદં નિર્દિષ્ટં ક્ષેત્રં તત યાદૃક યાદૃશં સ્વકીયૈઃ ધર્મૈઃ च शब्दः समुच्चयार्थः यद्विकारे यो विकारः अस्य तत् यद्विकारे यतः यस्माच्च यत्कार्यमुत्पद्यते इति वाक्यशेषः. ઇદમ શરીરમ, પહેલા શ્લોકમાં જે કહેવામાં ઇદમ શરીરમ કૌંતેય, હે કૌંતેય, શરીર ક્ષેત્ર છે એ જે પહેલા શ્લોકમાં કહેવામાં આવ્યું એ આપણા ધ્યાન પર તત શબ્દ જે વાપર્યો છે સર્વનામથી આગળ જે કહેવામાં આવ્યું એ જે શરીર છે ક્ષેત્ર, એનો પરામર્શ કરવા, અર્થાત એ આપણા ધ્યાન પર લાવવામાં આવે છે. તત શબ્દ એને પરામર્શતી. આ શ્લોકમાં પેલો જે તત શબ્દ છે એનાથી આગળ જે શરીર કહેવામાં આવ્યું એનો પરામર્શ, અર્થાત એ આપણે ધ્યાનમાં લાવવામાં આવે છે. એટલે કે યત ચૈતમ નિર્દિષ્ટમ શરીર ક્ષેત્રમ તદ યાદૃક. હે અર્જુન, મેં તને કહ્યું ઇદમ શરીરમ કૌંતેય ક્ષેત્રમ, કે આ શરીર ક્ષેત્ર છે એ કેવું છે, યાદૃક કેવું છે એ હું તને કહીશ. ટૂંકમાં ક્ષેત્ર કેવું છે? સ્વકીયૈઃ ધર્મૈઃ, એ ક્ષેત્રમાં શેનો સમાવેશ થાય છે, અને વળી ક્ષેત્રના કેવા ધર્મો છે એ હું તને કહીશ. ચ શબ્દ સમુચ્ચયાર્થ. તત્ક્ષેત્રમ યચ્ચ યાદૃચ્ચ યદશ્ચ પ્રભાવશ્ચ, બહુ ચકાર છંદ. તત્ક્ષેત્રમ યચ્ચ યાદૃચ્ચ યતશ્ચ યત પ્રભાવશ્ચ, આ બધા 4 ચકાર છે. આ બધા ટૂંકમાં ઘણા બધા ચ વાપરવામાં આવે છે. બધાનો અર્થ છે આ અને આ અને આ, એમ બધાનો સમુચ્ચય કરવા માટે છે, બધાને સાંકળી લેવા માટે છે. યદ વિકારી,
जो विकार हस्य तद्यद विकारी टूंकમાં જેનો જે વિકાર હોય ને યદ વિકારી કહેવામાં આવે છે યતઃ યસ્માત ચેત કારણ ઉત્પદ્યતે ઈ વાક્ય શેષ છે ટૂંકમાં કયું કારણ છે અને કયું કાર્ય છે શેમાંથી કયું કાર્ય ઉત્પન્ન થાય છે હું તને કહીશ પછી આગળ કહે છે सच यह क्षेत्रज्ञो निर्दिष्टः सः यत् प्रभावः ये प्रभावाः उपाधिकृताः शक्तयः यस्य सः यत् प्रभावश्च तत् क्षेत्रक्षेत्रज्ञयोः याथात्म्यं यथा विशेषितं समासेन संक्षेपेण मे मम वाक्यतः शृणु श्रुत्वा अवधारय इत्यर्थः सच यह क्षेत्रज्ञ निर्दिष्ट है અને એતદ્યો વેતિ તમ પ્રાહો ક્ષેત્રજ્ઞ ટૂંકમાં ક્ષેત્રજ્ઞ નિર્દેશ કરવામાં આવેલો સહયત પ્રભાવ એનો કેવો પ્રભાવ છે ઉપાધિકૃતા શક્તય એક ક્ષેત્રજ્ઞની પરમેશ્વરની માયારૂપી ઉપાધિને કારણે કયા કારકનો પ્રભાવ છે કેવી કેવી શક્તિઓ છે એ હું તને કહીશ તત્ ક્ષેત્ર ક્ષેત્રજ્ઞો યાથાત્મ્યમ જે કહ્યું क्षेत्र क्षेत्र ज्ञान यथार्थ ज्ञान है तो जो क्षेत्र क्षेत्र यथार्थ ज्ञान से બધું પણ તને સમાસેન સંક્ષેપેણ શું સંક્ષેપમાં હું જે કહું છું કે અર્જુન સાંભળ શ્રુત્વા અવધારય અર્થાત સાવધાની સાંભળ જે કહેવાનું છું એ સાવધાની સાંભળ એમ કહીને તો પછી આ અધ્યાયની અંદર જે વિષયો વિસ્તાર થશે એનો સંક્ષેપમાં ભગવાને આગળ નિર્દેશ કર્યો છે पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ॐ शान्ति शान्ति शान्तिः शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणम् सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः ॐ शान्ति शान्ति शान्तिः हरि ओम श्री गुरुभ्यो नमः हरि ओम ओम नारायणः परो व्यक्तात् अण्डमव्यक्तसम्भवम् अण्डस्यान्तस्त्विमे लोकाः सप्तद्वीपा च मेदिनी श्रीभगवानुवाच इदं शरीरं कौन्तेय क्षेत्रमित्यभिधीयते एतद्यो वेत्ति तं प्राहुः क्षेत्रज्ञ इति तद्विदः क्षेत्रज्ञं चापि मां विद्धि सर्वक्षेत्रेषु भारत क्षेत्रक्षेत्रज्ञयोर्ज्ञानम् यत्तज्ज्ञानं मतं मम तत्क्षेत्रं यच्च यादृक् च
यद्विकारि यतश्च यत् स च यो यत्प्रभावश्च तत्समासेन मे शृणु। तत्क्षेत्रम यत् પેલું જે ક્ષેત્ર છે ઇદમ શરીરમ કૌંતેય ક્ષેત્રમ ઇતિ અભિધીયતે એમ પહેલા શ્લોકમાં જે ક્ષેત્રનો નિર્દેશ કરવામાં આવ્યો તત્ક્ષેત્રમ હે અર્જુન જે ક્ષેત્ર છે યત એ કેવું છે યત યત સ્વરૂપ એનું સ્વરૂપ કેવું છે જડમ દૃશ્યમ પરિચ્છિન્નાદિ સ્વભાવમ એક ક્ષેત્ર જેને ઇદમ શરીરમ કરીને જે ક્ષેત્રનો નિર્દેશ કરવામાં આવ્યો એ ક્ષેત્ર કેવું છે એક ક્ષેત્રનું કેવું સ્વરૂપ છે હું તને કહીશ એક ક્ષેત્ર જડ છે દૃશ્ય છે પરિચ્છિન્ન છે એતદ્યો વેતિતમ પ્રાહુ જેને ક્ષેત્રજ્ઞ એક ક્ષેત્ર જે જાણે છે એનું નામ ક્ષેત્રજ્ઞ અર્થાત ક્ષેત્રજ્ઞના કે જ્ઞાતાના જ્ઞાનનો જે વિષય છે એનું નામ ક્ષેત્ર નથી જે જ્ઞાનનો વિષય કેવો દ્રશ્ય હોય દ્રશ્ય એ જડ હોય પરિચ્છિન્ન કે મર્યાદિત હોય તો કે એ હું તને ક્ષેત્રનું સ્વરૂપ કહીશ તત્ક્ષેત્રમ યત યાદૃચ્છ વળી પાછો એનો કેવો સ્વભાવ છે ઈચ્છા દ્વેષ સુખમ દુઃખમ એ પ્રકારે એનો સ્વભાવ છે એ હું તને કહીશ યદ વિકારી કયા કયા વિકારો છે આ બધા વિકારો છે એ તત્ક્ષેત્રમ સમાસેન સવિકારમ ઉદાહરણ પંચમહાભૂત એમ કરીને એના જે 24 બધા વિકારો જે છે ક્ષેત્રના ભગવાન કહે છે કે કયા બધા વિકારો છે જો કે ઇન્દ્રિયો છે મન છે પંચમહાભૂત છે આ બધા થઈને જે ક્ષેત્ર બને છે કયા કયા વિકારો એના છે હું તને કહીશ યતશ્ચ યત યત જે કારણમાંથી યત જે કાર્ય ઉત્પન્ન થાય છે તે વિશે હું તને કહીશ કહેશે ભગવાન કયા કારણમાંથી શું થાય પુરુષ પ્રકૃતિ પુરુષ અને પ્રકૃતિની વાત કરશે કાર્યકરણ કર્તૃત્વે હેતુ પ્રકૃતિ ઉચ્યતે પુરુષ સુખ દુઃખાનામ ભોક્તૃત્વે હેતુ ઉચ્યતે તો આ કાર્ય અને કર્ણનું બનેલું આ જગત છે એવું પ્રકૃતિમાંથી જન્મેલું છે અને આ જે ભોગતા છે એ પેલા પુરુષમાંથી થયેલો છે એમ કયા કારણમાંથી કયું કાર્ય જન્મ્યું આ બધું જાણવાની જરૂર છે ને ટૂંકમાં આપણે તો જીવનને બરોબર સમજી શકીએ જ્યારે આપણને આ બધી વસ્તુઓ જાણવા લાગે શેમાંથી શું ઉત્પન્ન થયું સંસાર જે છે એ સંસાર શેમાંથી ઉત્પન્ન થયો પ્રકૃતિ અને પુરુષ આ બે તત્વો છે પ્રકૃતિએ શું કર્યું પુરુષે શું કર્યું કાર્યકરણ કર્તૃત્વે આ શરીરમાંથી બન્યું ઇન્દ્રિય મન બુદ્ધિ સૂક્ષ્મ શરીર પણ એનાથી બન્યું આમ સ્થૂળ અને સૂક્ષ્મ શરીરની ઉત્પત્તિ થઈ પ્રકૃતિમાં કોઈ એટલા પૂરતો સંસાર નથી પુરુષ પ્રકૃતિસ્થો હિ ભૂંગતે પ્રકૃતિજાન ગુણાન આ પુરુષને પ્રકૃતિ અહમ ભાવ છે એમાંથી ભોક્તૃત્વ હેતુ એમાંથી ભોગતા બન્યો એટલે સંસાર જન્મ્યો આમ કયા કારણમાંથી કયું કાર્ય જન્મ્યું એ પણ હું તને કહીશ યતશ્ચેત સચયો યત પ્રભાવશ્ચ અને પેલો ક્ષેત્રજ્ઞ સપ્રકાશ ચૈતન્ય આનંદ સ્વરૂપ છે એનો કયો પ્રભાવ કયું સ્વરૂપ છે હું તને કહીશ સચય એ ક્ષેત્રજ્ઞ કેવો છે ઉપદ્રષ્ટાનુમંતા છે ભર્તા ભોક્તા મહેશ્વર એ ક્ષેત્રજ્ઞ સ્વભાવ હું તને કહીશ સ્વરૂપ કહીશ યત પ્રભાવ છે શું શું પ્રભાવ છે સર્વતઃ પાણીપાદં તથા સર્વતોક્ષ શિરોમુખમ સર્વતઃ શ્રુતિમલ્લોકે સર્વમાવૃત્ય તિષ્ઠતિ એ સર્વત્ર વ્યાપ્ત છે સર્વત્ર હાથ અને પગ વાળું સર્વત્ર કાન અને નાક વાળું સર્વત્ર જોનારું સાંભળનારું એ ઉપાધિને કારણે ક્ષેત્રજ્ઞનો પરમાત્માનો જે પ્રભાવ છે એ બધું તને તત્સમાસેન મે શૃણુ હે અર્જુન આ બધું સંક્ષેપમાં કહે આખું મૂળ અધ્યાય 13 છતાં ભગવાન કહે છે કે આ બધી વસ્તુ હું તને સંક્ષેપમાં કહીશ એટલે ભલે આ 13મો અધ્યાય આ ક્ષેત્રજ્ઞનો અધ્યાય છતાં પણ આ બધી વસ્તુઓ ભગવાન સંક્ષેપમાં કહીશ શૃણુ શ્રુત્વા અવધારે હે અર્જુન તું સાવધાની સાંભળ અને સાવધાની સાંભળીને આ વિષયનો બરોબર નિશ્ચય કર આમ શૃણુ જ્યારે કહે ત્યારે આપણે તરફ ધ્યાન દોરે છે ભગવાન પોતાની તરફ શ્રોતાનું ધ્યાન દોરે છે કે સાંભળવા યોગ્ય છે શૃણુ શ્રુત્વા સાંભળ સાંભળીને બરોબર તું નિશ્ચય કરી લે તો પ્રશ્ન થાય કે ભગવાન આપ કહો છો આ બધું આપ સંક્ષેપમાં કહેવાના છો તો કયા સ્થળે આ બધું વિસ્તારથી કહેલું છે
ક્યાંક તો બધું વિસ્તારથી કહ્યું હશે ત્યારે ભગવાન સંક્ષેપમાં કહી શકે ને, તો કઈ જગ્યાએ બધું વિસ્તારથી કહ્યું છે? અથવા એમ પણ કહી શકાય કે ભગવાન હવે પછી આ ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞનું જે જ્ઞાન છે, ક્ષેત્ર ક્ષેત્રજ્ઞ ઓર જ્ઞાનમ યત જ્ઞાનમ મતમ મમ, હે અર્જુન, આ ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞનું જ્ઞાન છે એ જ યથાર્થ જ્ઞાન છે. તો ભગવાન એ જ્ઞાનની હવે સ્તુતિ કરે છે. પછીના શ્લોકમાં એમાં કહી શકાય, શંકરાચાર્ય મહારાજ કહે છે 314 પાન બરાબર છે, ચોથા શ્લોક પહેલા. તત્ક્ષેત્ર ક્ષેત્રજ્ઞયોઃ યાથાત્મ્યમ વિવક્ષિતમ સ્તૌતિ શ્રોતૃબુદ્ધિ પ્રરોચનાર્થમ. તત્ક્ષેત્ર ક્ષેત્રજ્ઞયોઃ યાથાત્મ્યમ વિવક્ષિતમ. ભગવાને કોઈ ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞનું જ્ઞાન છે યથાર્થ જ્ઞાન છે. જે ભગવાન કહેવાની ઈચ્છા, વિવક્ષિતમ એટલે જે કહેવાની ભગવાન ઈચ્છા ધરાવે છે, ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞનું યથાર્થ જ્ઞાન કે યથાર્થ જ્ઞાન. આ ક્ષેત્ર કેવું છે અને ક્ષેત્રજ્ઞ કેવો છે, તો આપણે વિવેક કરી શકીએ. બે વસ્તુ વચ્ચે, બે વસ્તુ જયારે પરસ્પર એકદમ સંમિલિત થઈ ગઈ હોય અને એને કારણે આપણે બેને જુદી ન પારખી શકતા હોઈએ, તો એ બેને પારખવા માટે એમનું લક્ષણ આપણને જોઈએ. લક્ષણ પ્રમાણાભ્યામ વસ્તુ સિદ્ધિ. લક્ષણ અને પ્રમાણ. તો ધારો કે બે વ્યક્તિ હોય, એમાંથી આપણે ઓળખવું તો પણ લક્ષણ જોઈએ કે ભાઈ ફલાણો આ પેલો આટલી ઊંચાઈ એવી છે ને આવો દેખાય છે, અને ફલાણો છે એક જણ ચશ્મા પહેરે છે તો પેલો નથી પહેરતો, પેલાના કાન આવા છે ને પેલા નાક આવું છે, કંઈક એવું લક્ષણો બતાવે આપણે ઓળખી શકીએ. અંતે રીતે આ ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ આ બંને એવા સંમિલિત થઈ ગયા છે, એનું એવું અન્યોન્ય તાદાત્મ્ય છે કે જેથી કરીને સામાન્ય મનુષ્ય અજ્ઞાનને કારણે બેને જુદાદા પારખી શકતો નથી. અને ન પારખી શકવાને કારણે જ આ બધો સંસાર, બધો સંતાપ કે બધું દુઃખ જન્મે છે. એટલા માટે મહત્વની વસ્તુ છે કે આ ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ બંનેને આપણે જુદા જુદા પારખી શકીએ. આમ તો ભગવાને બહુ સરળ, બહુ એક સંક્ષેપમાં કહ્યું, હે અર્જુન, આ શરીર ક્ષેત્ર છે અને એનો જે જ્ઞાતા છે ક્ષેત્રજ્ઞ છે. બરાબર, શરીરમાં શેનો સમાવેશ થાય, જ્ઞાતાનું સ્વરૂપ કેવું છે ને ક્ષેત્ર કેવું છે અને ક્ષેત્રજ્ઞ કેવું છે, એ બંનેનું સ્વરૂપ કે લક્ષણ જો આપણને કહેવામાં આવે તો આપણે બેને જુદા પારખી શકીએ અને બુદ્ધિનો બેને જુદા કરી શકીએ. અને તેથી એ બેને જુદા ન કરવાને કારણે કે જ્યાં બે છે તેને એક માની લેવાને કારણે જે પ્રકારનો ભ્રમ જન્મેલો છે, એ ભ્રમમાંથી જે અનેક પ્રકારના ગ્રંથિઓ જન્મેલી છે, એ ગ્રંથિઓમાંથી અનેક પ્રકારના જે આગ્રહો જન્મેલા છે, એ આગ્રહમાંથી જ અનેક પ્રકારનું બંધન જન્મેલું છે. એમાંથી આપણે મુક્ત થઈએ. બંધન આગ્રહોનું છે ને, આમ જ હોવું જોઈએ, આમ નહીં. પોતાના વિશે આગ્રહો, જગત વિશે આગ્રહ, બધા વિશે આગ્રહો. મારા આગ્રહ પ્રમાણે વસ્તુ હોય તો હું સુખી, આગ્રહ પ્રમાણે ન હોય તો દુઃખી. તો આપણે ભલે ને આગ્રહ રહ્યા તો એ આગ્રહ પૂરા સુખ મળે, કોઈ આગ્રહ પૂરા કરવાની જવાબદારી ટેન્શન થાય કે મારો આગ્રહ પૂરો થશે કે નહીં થાય. પૂરો થાય તો ટેન્શન થાય કે આવું રહેશે કે નહીં રહે. ન થાય તો એને દુઃખ થાય જો મારો આગ્રહ પૂરો ના થાય. પૂરો થાય તોય પણ પછી આપણે થાય કે આવું આ ખરેખર પૂરો થયો કે ના થયો. પછી આપણે ઘણી વાર તો વિશ્વાસ ન રહેશે કે ચાલશે કે નહીં ચાલે, લાંબુ ટકશે કે નહીં ટકે. અને કદાચ પૂરો થયો ને આપણે સંતોષ તો ભાઈ આગ્રહ દ્રઢ થવાનો કે જવાનું નથી. આમ આપણા વિશેના આગ્રહો, જગત વિશેના આગ્રહો, બધા વિશેના આગ્રહો, આગ્રહ રાગ દ્વેષ શેમાં જન્મ્યા? આ બધી અહંકારમાંથી, મમકારમાંથી. આ હું છું, આ મારું છે, એમાંથી બધા રાગ દ્વેષ આગ્રહો જન્મ્યા. અને અહંકાર મમકાર શેમાંથી જન્મ્યો? આ દેહની અંદર ઉપાધિમાં અહમ બુદ્ધિને કારણે. એ કેમ ઉપાધિમાં અહમ બુદ્ધિ છે? કારણ કે ઉપાધિને જે અનાત્મા છે અનાત્મા તરીકે ન પારખવો, આત્માને આત્મરૂપે ન પારખવો, અનાત્મામાં આત્માનો આરોપ અર્થાત અનાત્માને આત્મા માની લેવો, આત્માને અલ્પ માની લેવો, આ બધું અવિવેક છે. અવિવેકમાંથી અહંકાર, અહંકારમાંથી મમકાર, એમાંથી વળી બધા રાગદ્વેષ, એમાંથી બધો સંતાપ. એટલે આ સંતાપમાંથી તો મુક્ત થઈ જ્યારે મૂળભૂત જે પ્રશ્ન છે અવિવેક, પેલા આત્મા અનાત્મા વિવેકના અભાવે આ બધું થયું છે, અવિવેકને કારણે થયું છે.
અને આત્મા અનાત્મા વિવેકથી જ અવિવેક દૂર થાય, એમાંથી જ જન્મેલા ભ્રમ દૂર થાય, અને તો જ આ બધો સંતાપ દૂર થાય. ત્યાં સુધી આપણા જીવનમાં દુઃખ દૂર ના થાય. ગમે તે બીજું કરીએ આપણે દુઃખ દૂર કરવાના ઘણા પ્રયત્નો કરતા હોઈએ છીએ. આપણે એમ કે ચાલો જરા 2, 5, 10, 25 લાખ મળી જાય તો બધું આપણું કામ પતી જાય, 2, 4, 5, 10 ઘર મળી જાય, 10, 15 ગાડીઓ મળી જાય, કે આ બધી આપણો આવા ખ્યાલ હોય. જયારે 10 માણસમાં પૂછાતો થવું, મને કે પ્રતિષ્ઠા વધે, એ બધું સારું છે, એમાં કંઈ ખોટું નથી. પણ એ બધી વસ્તુનો ઉપયોગ છે, એનો આપણે સદુપયોગ કરીએ તો એ પણ આપણને બીજાને કલ્યાણરૂપ થઈ શકે. પણ એનાથી પેલું આપણો મનનો સંતાપ દૂર ન થાય. ટૂંકમાં આ બધી વસ્તુઓમાં આપણો શોક કે વિષાદ દૂર કરવાની ક્ષમતા નથી. એ વિષાદ દૂર તો ત્યારે જ થાય જ્યારે આપણને આત્મ અનાત્માનું કે દ્રષ્ટા અને દૃશ્યનો, દૃક દૃશ્યનો કે ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞનો વિવેક થાય. એટલે 13મો અધ્યાય ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ વિવેકને સમર્પિત થયો છે. ભગવાન ક્ષેત્ર ક્ષેત્રજ્ઞ જ્ઞાનમ યત જ્ઞાનમ મતમ મમ. તો ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞનું એ જ્ઞાન છે અર્જુન, એ સાચું યથાર્થ જ્ઞાન છે. તો ભગવાન હવે યથાર્થ જ્ઞાન નિરૂપણ કરવા માંગે છે, પણ નિરૂપણ કરતા પહેલા જરા એની સ્તુતિ એટલા માટે કરે છે કે જેથી શ્રોતામાં એ માટે રુચિ ઉત્પન્ન થાય. વારંવાર ભગવાન બધા વક્તાઓ આ વસ્તુનો આશ્રય લેતા જ હોય છે. વક્તાઓ પોતે જે કહેવા માંગતા હોય એમાં પહેલા શ્રોતાઓનો રસ ઉત્પન્ન ન કરે તો શ્રોતાઓ સાંભળે ને. આમ વક્તાનું જે વક્તૃત્વ છે એ ત્યારે સાર્થક થયું કહેવાય જ્યારે શ્રોતાનું શ્રવણ કરે, સમજે. બસ શ્રોતા સમજે ક્યારે? પેલા શ્રવણ કરે ત્યારે. શ્રવણ ક્યારે કરે? જ્યારે એનામાં રુચિ હોય ત્યારે. રુચિ ક્યારે હોય? જ્યારે એ વસ્તુને મૂલ્યવાન હોય ત્યારે. આપણે શા માટે આપણો સમય આપીએ? કદાચ આવીને બેઠા હોય તો સાંભળે શું કામ? આપણા મનમાં બી ઘણી વસ્તુ વિચારવાની હોય છે ને, કે હા એક જ વસ્તુ ઓછી છે. આપણું મન હંમેશા ક્યાંને કે વિચારતો જે વસ્તુ એને વડે મૂલ્યવાન હોય એ વિચારતો હોય. આ વસ્તુ મૂલ્યવાન હોય તો મન આમાં ટકે. એને તો પછી ક્યાંનું ક્યાં વારંવાર જતો રહેતો હોય. વારંવાર ઘરની બીજી બધી ચિંતાઓ હોય આપણા મન પર સવાર થઈ જાય. આજે નોકર આવ્યો નથી, આજે રસોઈ, આજે પછી આમ નથી, પેલું ભૂત સવાર નથી આવ્યો, આજે આ અનેક બધી વસ્તુઓની ચિંતા હોય ને આપણને. એ બધી વસ્તુઓ આપણા મગજનો કબજો લઈ લે. ક્યારે લઈ લે? જ્યારે શ્રવણ કરતી વખતે શ્રવણ જે વિષય છે એટલો મહત્વનો ના હોય તો બીજી મહત્વની વસ્તુ હંમેશા આપણા મનનો કબજો લે, સ્વાભાવિક છે. અંતેથી જે વક્તવ્ય છે અથવા જે કહેવાનું છે એનું પેલા મહત્વ, મૂલ્ય સ્થાપિત કરવું પડે શ્રોતાના મનમાં. ભલે ને વસ્તુ મૂલ્યવાન હોય, પણ જેને છે એને મૂલ્ય ના હોય તો શું કરવાનું? જે સાંભળે છે એને માટે મૂલ્યવાન ન હોય તો અર્થ નથી ને. મારે શ્રોતાના મનમાં એનું મૂલ્ય ઉત્પન્ન કરવું પડે. એ માટે એની મહત્તા બતાવવી પડે. એ માટે જોવા કેવું મહાન છે એની મહત્તા બતાવવાની ઘણી રીતો છે. એનું ફળ કેવું મહાન છે એમ કે આપણે એની મહત્તા બતાવીએ. એનું સ્વરૂપ છે કેવું મહાન છે એમ બતાવીએ. કેવા મહાપુરુષોનું સેવન કરેલું છે એ બતાવીએ. કેટલી મહાન તપસ્યાથી પ્રાપ્ત થાય છે, કેટલો મહાન એને વડે ઉદ્યોગ કરવો પડે ત્યારે પ્રાપ્ત થાય, એમ કરીને જુદું જુદું એનું મૂલ્ય સમજાવવામાં આવતું હોય છે. ભગવાન પણ આ રીતે આ જ્ઞાનનું મૂલ્ય અહીંયા સ્થાપિત કરવા માટે પહેલા એ જ્ઞાનની સ્તુતિ કરે છે. એટલે કહ્યું વિવક્ષિતમ સ્તૌતિ ક્ષેત્ર ક્ષેત્રજ્ઞયો યત યાથાત્મ્યમ તત શ્રોત્ર બુદ્ધિ પ્રરોચનાર્થમ. આમ ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞનું યથાત્મ જ્ઞાન, યથાર્થ જ્ઞાન છે. ક્ષેત્ર કેવું છે, ક્ષેત્રજ્ઞ કેવો છે, એ વિવક્ષિતમ જે ભગવાન કહેવાની ઈચ્છા ધરાવે છે. સ્તૌતિ ભગવાન આ 4થા શ્લોકમાં એ યથાર્થ જ્ઞાનની સ્તુતિ કરે છે. શામાં સ્તુતિ કરે છે? શ્રોત્ર બુદ્ધિ પ્રરોચનાર્થમ. શ્રોતાની બુદ્ધિમાં રુચિ ઉત્પન્ન કરવા માટે. રુચિ ઉત્પન્ન થાય તો આપણો ઉત્સાહ જન્મે. તો આપણે ઉત્સાહપૂર્વક શ્રવણ કરીએ તો જે આપણને સંભળાવવામાં આવે છે, સાંભળીએ છીએ, એનો અર્થ આપણે તો ગ્રહણ કરી શકીએ. કહેવાનું છું તો ભગવાન કઈ જગ્યાનો વિસ્તાર થયેલો છે ભગવાન એમાં કહી રહ્યા છે. 4થા શ્લોકમાં કહે છે ઋષિભિર બહુધા ગીતમ છંદોભિર વિવિધૈઃ પૃથક બ્રહ્મસૂત્રપદૈશ્ચૈવ હેતુમદ્ભિર્વિનિશ્ચિતૈઃ.
ઋષિ બહુધા ગીતમ. હે અર્જુન, આ જ્ઞાન જે હું તને કહેવાનો છું એ જ્ઞાન કોઈ સામાન્ય નથી. ઋષિ બહુધા ગીતમ, ઋષિઓ જેને બહુધા જેનું ગાન કરેલું છે. છંદો વિવિધ પૃથક, છંદસ એટલે કે વેદ વડે જે વિવિધ રીતે ગવાયેલું છે અને જુદું કરીને ગવાયેલું છે. બ્રહ્મસૂત્ર પદૈશ્ચૈવ બહુધા ગીતમ, અને બ્રહ્મસૂત્ર બ્રહ્મના સૂચક જે પદ છે, મહાવાક્યો છે, એના વડે પણ જે ગાન ગવાયેલું છે. હેતુમદ્ભિ બ્રહ્મસૂત્ર પદૈ વિનિશ્ચિતૈ, ટૂંકમાં જેમાં હેતુ એટલે કે ન્યાય સહિતના આપણા મનમાં વિશેષ નિશ્ચય ઉત્પન્ન કરે એવા જે શાસ્ત્રના વાક્યો છે એ વડે પણ આ ક્ષેત્રનું યથાર્થ આત્મજ્ઞાન છે એ ગાવામાં આવ્યું છે. એટલે ટૂંકમાં ઋષિઓ એટલે આપ્ત વાક્ય, મહાપુરુષો, વેદ એટલે કે શ્રુતિ, તો ઋષિઓ એટલે અનુભૂતિ, વેદ એટલે શ્રુતિ, અને બ્રહ્મસૂત્ર એટલે યુક્તિ. હેતુ મદ્ભિ બ્રહ્મસૂત્ર યુક્તિ એટલે શ્રુતિ, યુક્તિ અને અનુભવ. આ ત્રણની આ જ્ઞાન જે છે એના વિષયમાં આ ત્રણેય વસ્તુ ભગવાન બતાવે છે એમ કહીને એ જ્ઞાનની મહત્તા સ્થાપિત કરે છે. જો ભાષ્યકાર કહે છે ઋષિભિઃ વસિષ્ઠાદિભિઃ બહુધા બહુપ્રકારં ગીતં કથિतं છંદોભિઃ છંદાંસી ऋगादीनि तैः मंत्रछंदोभिः विविधैः नाना प्रकारैः पृथक् विवेकतः गीतम् ऋषिभिः वसिष्ठादिभिः, વશિષ્ઠ વગેરે મહર્ષિઓ જે મહાઋષિઓ છે એમના વડે અગવાયેલું છે. યોગ શાસ્ત્રેશુ, વશિષ્ઠ ઋષિનો એક ગ્રંથ બહુ પ્રસિદ્ધ છે, તો વશિષ્ઠ યોગ વાસિષ્ઠ એવા બધા યોગ શાસ્ત્રેશુ. તો કે વશિષ્ઠ ઋષિ એટલે યોગ શાસ્ત્ર વગેરેમાં ધારણા ધ્યાન વિષયત્વેન આ જ્ઞાન જે છે આત્મજ્ઞાન, વશિષ્ઠ ઋષિ કહે છે કે એમાં એનું ધ્યાન, ધારણા, ધ્યાન, સમાધિ આ બધું જેને માટે યોગ શાસ્ત્રમાં જેનું વિધાન કરવામાં આવ્યું છે, અષ્ટાંગ યોગ, તો કે યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન, સમાધિ આ બધા યોગના અંગોનું શેના માટે વિધાન કરવામાં આવ્યું છે? આ જ્ઞાન માટે. તો કે યોગ શાસ્ત્રમાં આ વશિષ્ઠ વગેરે ઋષિઓએ જેનું ગાન કરેલું છે, જેનું નિરૂપણ કરેલું છે, બહુ રીતે નિરૂપણ કર્યું છે. અથવા એમ કહેવાય કે ઋષિઓ એટલે કે અનુભવ, આપ્ત વાક્ય, આપ્તજનો જે છે એમણે બહુ પ્રકારનું નિરૂપણ કરેલું છે. પછી કહ્યું છંદોભિ, છંદસ, છંદસ એટલે વેદ. છંદોભિ છંદાંસી ઋગાદીની, આ ઋગ, યજુસ, સામ બધાને છંદસ કહેવામાં આવે છે. ખાસ કરીને જે મંત્રો છે ને છંદસ કહેવામાં આવે છે. તૈહિ મંત્ર છંદોભિ, આ ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ બધા જે મંત્રો છે એના વડે પણ વિવિધૈ નાના પ્રકારે અનેક પ્રકારના જે બધા છંદસ છે, મંત્ર છે, પૃથક વિવેકતઃ ગીતમ આ જ્ઞાનનું બહુ પૃથક એટલે બહુ સ્પષ્ટતાથી ત્યાં પણ નિરૂપણ કરવામાં આવે વેદની અંદર પણ. અથવા એમ કહી શકાય છંદોભિ વેદના કર્મકાંડ વડે પણ આ જ્ઞાનનું નિરૂપણ કરવામાં આવ્યું છે કે નિત્ય, નૈમિત્તિક, કામ્ય બધા બધું કર્મ જે કરવામાં આવે છે, નિત્ય કર્મ, નૈમિત્તિક કર્મ શેના માટે? ઈશ્વરની આરાધના રૂપમાં તો ગયા નિત્ય, નૈમિત્તિક આ બધા કર્મનું વિધાન કરવામાં આવ્યું છે ને મળે છોડા જ્ઞાન પ્રાપ્ત થાય એટલા માટે. મંત્રૈ બ્રાહ્મણૈશ્ચ પૃથક વિવેકતઃ ગીતમ, એટલે એ સંહિતા વિભાગ છે તેમાં બ્રાહ્મણ વિભાગ છે, એમાં પણ મંત્રો વડે અને બ્રાહ્મણના બધા બ્રાહ્મણ વાક્યો વડે પણ આ જ જ્ઞાનનું ત્યાં નિરૂપણ થયેલું છે. યોગ શાસ્ત્રનું પ્રતિપાદન છે, કર્મકાંડમાં પ્રતિપાદન છે. અથવા એમ કહેવાય કે ઋષિ એટલે કે આપ્તજનો, છંદસ એટલે વેદ કે શ્રુતિ. અને બધા વેદો, એક વેદ નહીં, ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ બધા વેદની અંદર આ એક જ વિષય છે મુખ્યત્વે
પછી આગળ કહે છે કિંચ બ્રહ્મસૂત્રપदैश्चैव બ્રહ્મણઃ સૂચકાनि વાક્યાनि ब्रह्मसूत्राणि तैः पद्यते गम्यते ज्ञायते ब्रह्म इति तानि पदानि उच्यन्ते तैः एव च क्षेत्रक्षेत्रज्ञयोः याथात्म्यं गीतम् इति अनुवर्तते आत्मेत्येवोपासीत इत्यादिभिः ब्रह्मसूत्रपदैः आत्मा ज्ञायते हेतुमद्भिः युक्तियुक्तैः विनिश्चितैः न संशयरूपैः निश्चितप्रत्ययोत्पादकैः इत्यर्थः। ब्रह्मसूत्रपदैः ब्रह्मसूत्र આપણે જાણીએ છીએ ब्रह्मसूत्र नहीं, એટલે શંકરાચાર્ય સમજાવે ब्रह्मसूत्र तो ब्रह्मण सूचकानि ब्रह्म सूत्र्यते सूच्यते प्रतिपाद्यते एभिः इति ब्रह्मसूत्राणि। ब्रह्म सूत्र આમ તો સૂત્રનો અર્થ દોરો થાય. બ્રહ્મસૂત્ર એટલે જે દોરામાં બ્રહ્મનું ગ્રથન બ્રહ્મને ગૂંથવામાં આવ્યું છે. બ્રહ્મ એટલે જે મહાવાક્યમાં બ્રહ્મનું પ્રતિપાદન થયું છે એવા બધા વાક્યો જે છે ઉપનિષદના એને જે સૂત્રમાં બધા ગૂંથવામાં આવે છે ને બ્રહ્મસૂત્ર જેનું બાદરાયણે એની રચના કરી. પણ અહીં જરા બ્રહ્મસૂત્ર શબ્દનો જુદો અર્થ કરે છે. એ બ્રહ્મસૂત્ર જેનાથી આપણે પરિચિત છે તેમ કહેવાય કે ઉપનિષદ રૂપી જે બધા બગીચાઓ છે બધી સુંદર પુષ્પો છૂટેલા છે. સુંદર સુંદર વાક્ય રૂપી પુષ્પો છૂટેલા છે બાદરાયણ છે. એ ઉપનિષદના મંત્રોનો એક સુંદર હાર બનાવ્યો સૂત્ર એનું નામ બ્રહ્મસૂત્ર. એ પણ ખરું, પણ એ બ્રહ્મસૂત્રનો અર્થ કર્યો કે સૂત્ર સૂત્ર્યતે સૂચ્યતે કિંચિત વ્યવધાનેન પ્રતિપાદ્યતે. જેના વડે બ્રહ્મનું સૂત્રણ થાય છે, બ્રહ્મનું સૂચન થાય છે. સૂચન કરવું એટલે સીધે સીધું પ્રતિપાદન ના થાય, પરંતુ જેના વડે જરાક આડકતરી રીતે પ્રતિપાદન થાય છે. તો આ રીતે બે પ્રકારના વાક્યો કયા. એક તો એ કે જેના વડે બ્રહ્મ પ્રકાશિત થાય છે. બીજું કે ઉપનિષદમાં કેટલા બધા એવા વાક્યો છે જ્યાં બ્રહ્મનું પ્રતિપાદન યુક્તિથી પણ કરવામાં આવે છે. હેતુમદ્ભિઃ યુક્તિયુક્તૈઃ, તો યુક્તિપૂર્વક પ્રતિપાદન કરવામાં આવે. એક જ વસ્તુનું ઘણીવાર આપણને સીધે સીધું પ્રકાશન કરવામાં આવે અને ઘણીવાર એ જ વિષયને વિસ્તારપૂર્વક યુક્તિથી સમજાવવામાં. ઉપનિષદમાં પણ વિનિશ્ચિતૈઃ, તો કે એવા બ્રહ્મના પદો છે કે વાક્યો છે કે જેમાં હેતુ અર્થાત એમાં કોઈ પ્રકારની શું કહેવાય એને દલીલથી આપણે સમજાવવામાં આવે છે, યુક્તિથી સમજાવવામાં આવે છે. હેતુમદ્ભિઃ, તો યુક્તિપૂર્વક સમજાવવામાં આવે છે તો આપણે બુદ્ધિ સમજી શકે. આ બુદ્ધિનો સ્વભાવ છે કે યુક્તિથી જયારે કંઈ કહેવામાં આવે, યુક્તિપૂર્વક કહેવામાં આવે ત્યારે આપણે બુદ્ધિ સમજી શકે. કારણ કે બુદ્ધિ હંમેશા યુક્તિથી કામ કરતી હોય છે. યુક્તિ અર્થાત ન્યાય, એની પાસે કારણ હોવું જોઈએ. દરેકનું કારણ સમજાય તો બુદ્ધિમાં બરાબર ગોઠવાય, નહીં તો ના ગોઠવાય. હવે આપણે કંઈ કહેવામાં આવે તો જે કહેનાર છે એના માટે આપણે બહુ જ એકદમ મહાન આદર અને શ્રદ્ધા હોય તો આપણે જે કહીએ તરત સ્વીકારીને સમજી પણ શકીએ. તો મોટે ભાગે જે કહેવામાં આવે આપણું બુદ્ધિ ત્યારે સ્વીકારી શકે જ્યારે એની પાછળનું કારણ પણ સમજાવવામાં આવે. એટલે કહ્યું વિનિશ્ચિતૈઃ હેતુમદ્ભિઃ યુક્તિયુક્તૈઃ, હા વિનિશ્ચિતૈઃ. એ પણ યુક્તિ એ પણ એટલે કરવામાં આવે છે, એ પણ કારણ એમ સમજાવવામાં આવે છે જેથી નિશ્ચિતૈઃ એટલે સંશયરૂપૈઃ, કોઈ પ્રકારનો સંશય આપણા મનમાં ન રહે. ટૂંકમાં બુદ્ધિમાં જે સંશયો છે એ દૂર કરવા માટે યુક્તિની જરૂર છે. તો યુક્તિ
વ્યવસ્થિત આપણને કારણપૂર્વક સમજાવવામાં આવે, યુક્તિપૂર્વક સમજાવવા, ન્યાયપૂર્વક સમજાવવા, તર્કપૂર્વક સમજાવવામાં આવે. આમ તર્કની જરૂર છે, ન્યાયની જરૂર છે, યુક્તિની જરૂર છે. એટલે ઉપનિષદની અંદર બધું વિસ્તારથી સમજાવવામાં આવે, યુક્તિપૂર્વક સમજાવવામાં આવે, જેથી આપણા મનમાં રહેલા સંશય દૂર થાય. ન સંશય રૂપૈ નિશ્ચિત પ્રત્યોત્પાદકૈ, ટૂંકમાં એ પ્રકારના વાક્યો છે જે આપણા મનમાં નિશ્ચિત જ્ઞાન ઉત્પન્ન કરે, સંશય રહિતનું જ્ઞાન ઉત્પન્ન કરે આપણી બુદ્ધિની અંદર. એ પ્રકારના તર્ક કે ન્યાય સહિત આપણને બ્રહ્મનું નિરૂપણ કરનારા આ બધા વાક્યોને બ્રહ્મસૂત્ર કહે છે.